ભરેલી બંદૂક હોય ને એનાથી એક જ જણું બીવે, ખાલી બંદૂકથી બે જણા બીવે. ખાલી બંદૂક જેના હાથમાં એ બીવે, સામે નહીં બીવે. તે તમે એમ વિચારો છો ને કે આ શું બોલશે? હા, હું એ વિચારું છું. પણ આમ તો કીધા જેવું બધું કુમારપાળ દેસાઈ સાહેબે કહી દીધું. થાનની સાંસ્કૃતિક પહેચાન જો કોઈ ને તો પરશુરામ પોટ્રીના હિસાબે 62 વર્ષ સુધી ગણેશ ઉત્સવ હાલ્યો. અને એમાં સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત, નાટકો, ભજનીકોના ભજનો, સંતોના પ્રવચનો, વિદ્વાનોના. કાગબાપુનો સાહેબ કાર્યક્રમ હતો ગણેશ ઉત્સવમાં, અને ત્યારે શ્રી જયભીખુ એમની સાથે. એટલે જયમલ પરમાર હોય, ચંદ્રકાંતભાઈ હોય, રેડિયો સ્ટેશનવાળો આખો સ્ટાફ આવ્યો હોય. અને કાગબાપુ આમ સ્ટેજમાં છે બે ને અહીંયા કોર તકિયા હોય, એની હારે હોંકારો દેવાવાળા પાછો. એમાં જયભીખુ સાહેબ તે દી હતા. અને બીજી પહેચાન નવરાત્રિ મહોત્સવ અમારો 55 વર્ષ હાલ્યો. 9 થી 10 રામચરિત માનસ, ભગવાનજી શર્મા, એમણે 25 વર્ષ સુધી, 28 વર્ષ સુધી, અને એને પછી એના પૌત્ર જનકભાઈએ, એટલે 55 વર્ષ આ હાલ્યો. અને એમાં 35 વર્ષ મેં સેવા આપી, સંકલનમાં, આયોજનમાં, રજૂઆત કરતો જે કલાકારો હોય. એમાં સર્વધર્મ સમન્વય એક અમે રાખ્યો હતો વિષય, એમાં કુમારપાળભાઈ આવ્યા અને જૈન ધર્મ ઉપર એમણે પ્રવચન આપ્યું. તેથી હું હેડમાસ્ટર હતો. એ બીજે દિવસે ક્રિકેટના રસિકો માટે એક અમે પ્રવચન રાખ્યું. અને પછી ક્રિકેટર ઉપર બોલ્યા હતા. કલકત્તાની તો એમણે વાત કરી. એટલે આ નાતો જૂનો છે એમ. અને એમણે તો કીધું હતું કે ભાઈ તમે વિડીયો કેસેટ તમારી મોકલી દો. મેં કીધું એમ નહીં, હું રૂબરૂ આવી જઈશ. સ્ટેજ શોને 54 વર્ષ પૂરા થઈ ગયા. આ 14 નવેમ્બરે 55 થાય છે પૂરા. 55 વર્ષ પહેલાં એક ધૂન હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી સહકુટુંબ સાથે બેસીને માણી શકીએ એવું હાસ્ય સર્જ. એમાં બીજી વાત એ હતી કે જીવતરની વાતો વણી લેવી. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને એક રિપોર્ટરે પૂછ્યું, સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? સાહેબ જીવનનો અર્થ શું છે? એટલે આઇન્સ્ટાઈન કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. જીવનનો કોઈ અર્થ જ નહીં. તો ઓલો નિરાશ થઈને હાલતો થયો, એને પાછો બોલાવ્યો કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ, બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. જીવનનો કોઈ અર્થ નથી, પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો. ભગવાન મહાવીર એમ કહેતા કે જ્ઞાન વગરનું કર્મ અને કર્મ વગરનું જ્ઞાન બેય વ્યર્થ. ગાંધીજી કહેતા ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બેય વ્યર્થ. એટલે એ ધ્યાનમાં રાખ્યું મેં. અને એના ઉપર હાસ્યનું આ મંડાણ આખું થયું. એટલે અમારા હાસ્યમાં ગંભીરતા આવે, ગંભીરતામાં પાછું હાસ્ય આવે. પત્રકારો પૂછે મને કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, એ તમારી જાતિ કઈ? એટલે હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર, મસ્જિદ, गिरजा घर को बांट लिया भगवान को, जमी आसमां को भी बांटा, मत बांटो इंसान को. હિન્દી હે હમ વતન હે હિન્દુસ્તાન હમારા. આટલી વાત પૂરતી છે. તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું. હું સહનશીલ છું એવી તમે નોંધ કરજો. અબ્રાહમ લિંકન છે ને, સેક્રેટરીને એક નોટ કરાવો. એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે તો સેક્રેટરી કે આ કર્કશા છે કોણ સાહેબ? લિંકન કે મારા પત્ની છે, મેરી ટોડ. બોલો કે માફ કરજો સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં નહીં નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? હેનરી ફોર્ડને પત્રકારોએ પૂછ્યું કે ઉદ્યોગપતિ તરીકે સફળ થયા તમે, દાંપત્ય જીવન નહીં તમારું, પ્રસન્ન દાંપત્ય.
બે વાતને એક જ વાક્યમાં વર્ણવી શકશો? ફોર્ડ કે હા, એક જ મોડેલને વળગી રહેવું. અને જીવનમાં આટલી સરળતા હોવી જોઈએ. હેનરી ફોર્ડે એના સંસ્મરણો લખ્યા કે મારી કાર લઈને હું એકવાર નીકળી પડ્યો. ખુશનુમા વાતાવરણ હતું, ઉપર આકાશ હતું, નીચે રસ્તો હતો, હું કાર હલાવી જતો. એમાં અવાજમાં માંડ્યો ફેર પડવા. થોડીક વારથી તો કાર ખોટવીને ઊભી રહી. મારી સમજણ પ્રમાણે મેં ચાલુ કરવા પ્રયાસ કર્યો પણ ન થયો. એમાં એક ખેડૂત નીકળ્યો ગાડું લઈને. મેં એને વિનંતી કરી કે ભાઈ નજીકના ગેરેજે પહોંચાડી દઈશું. બોલો કે પહોંચાડી દઉં. ગાડામાંથી દોરડું કાઢીને હેનરી ફોર્ડની કાર ગાડામાં બાંધી દીધી અને દરડીને લઈ ગયો. ગામડાનું ગેરેજ પણ રિપેર કરી દીધું. એટલે ફોર્ડે એનું બિલ ચૂક્યું અને આ ખેડૂતને $10ની નોટ આપી. બોલો કે સાહેબ મારે નથી જોતા. તો કે નહીં રાખો, તમે સંકોચ ન રાખો, હું હેનરી ફોર્ડ છું, ફોર્ડ મોટર કંપનીનો માલિક. ત્યારે ઓલા ખેડૂતે એટલું કીધું, સાહેબ તમે ગમે હો, હું એટલું સમજું કે ફોર્ડ આવા ઠોઠા લઈ ન નીકળ્યા. અને આ વાત એને એના સંસ્મરણમાં લખી. એક વળી મહિલા પત્રકારે મને પૂછ્યો હતો કે તમે તમારા પત્નીને ઘરકામમાં મદદ કરો છો? મેં કીધું ના, એ મને મદદ કરે. અમુક વાત સમજાય તો મજા છે નહીં. એટલે સાહેબે કીધું ને એમ સુંદરમે મને કીધું કે જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરવાનો મેં પ્રયાસ કર્યો. એક જણો મને કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા, શું કરવું? મેં કે જેના ઉછીના લીધે એને દઈ દો. સારામાં સારું કામ આ છે. પણ તમે ગંભીરતાથી વિચારો તો વાત તો સાચી છે. પીપા પાપન કીજીએ પુણ્ય કિયા સો બાર, જો કિસી સે ના લિયા તો દિયા સો બાર. એટલે જેનો વ્યવહાર શુદ્ધ એનો ધર્મ વિશુદ્ધ. દિન એ ઉલ મામલા, આ ઇસ્લામની શીખ છે કે જેનો વ્યવહાર શુદ્ધ એનો ધર્મ વિશુદ્ધ. તો આવો પ્રયાસ કર્યો ને આ 54 વર્ષથી આ ચાલતો એક પ્રયાસ જ છે. પણ મને આત્મસંતોષ એ છે કે મેં પ્રયાસ તો કર્યો. એમ સફળતા માટે વિચાર નથી કર્યો, સાર્થકતા માટે કર્યો. અને આલ્બર્ટ શ્વાઇટ્ઝર, એટલે 50 years ઓફ હિઝ લાઈફ ડેડિકેટેડ ટુ હ્યુમેનિટી, આફ્રિકામાં 50 વર્ષ એને ખર્ચી નાખ્યા. એને નોબેલ પ્રાઇઝ મળ્યો. ત્યારે સાહેબે એવું કીધું કે હું સ્વીડનમાં આવીને નોબેલ પ્રાઇઝ સ્વીકારું એના કરતાં 10 દર્દીઓને જોવું એ વધુ મહત્ત્વનું. એને વિવેકપૂર્વક આભાર માન્યો. અને પછી એક વાક્ય કીધું કે માનવતાનું કાર્ય કરતાં કીર્તિ આવી પડેલી આપત્તિ છે. માનવતાનું કાર્ય કરતાં કીર્તિ આવી પડેલી આપત્તિ છે. એટલે વિશુદ્ધ હાસ્યનું સર્જન કરવાના પ્રયાસમાં પૈસો, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ એવું નથી મળ્યું એમ નહીં, પણ આવી ગયું. એના માટે પ્રયાસ નહોતો. પદ્મશ્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો. પદ્મશ્રી એવોર્ડ મળ્યા પછી અમિત શાહ સાહેબ અમને મળવા આવ્યા. પછી મોદી સાહેબ આવ્યા. મોદી સાહેબ અહીં CM હતા ત્યાં 8 વાર હું મળ્યો હતો એનું. તો મારી યારે આવીને હાથ મેળવ્યો. મને કે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં કીધું સાહેબ બહુ ધ્યાન રાખ્યું તોય 84 થયા. સાહેબ ખુશ થયા, પણ મને કે તમે આ ગણતરી કરવાનું કેદીથી શરૂ કર્યું? આપણે તો આપણું કામ કરવાનું. ગફુરભાઈ બિલખિયા હતા, અંજુમનભાઈ એના દીકરા હતા. અને આ ક્ષણોનો ફોટોગ્રાફ છે મારી પાસે. એટલે સાહેબનું કહેવાનું હતું કે આપણે આપણી ઇન એની સર્કમસ્ટન્સી વી હેવ ટુ ડુ અવર ડ્યુટી. વળી પત્રકારો પૂછે ફળમાં તમને શું ભાવે? મેં કીધું ઉધાર મળે ત્યાં સુધી કેસર કેરી ખાઈ, પછી કેળાથી ચલાવી લઈએ. અને આમાં મોટાભાગે વૃદ્ધો છે. વૃદ્ધ શબ્દ બહુ મજાનો.
જ્ઞાનમાં, સમજણમાં, અનુભવમાં જે વૃદ્ધિ પામ્યા ને એનું નામ વૃદ્ધ. અને એમ ન થયું હોય તો એના માટે બીજો શબ્દ ઘરેડ, ઘરડા. ઘરેડમાં જેના જીવતર પડી ગયા હોય ને એનું નામ ઘરડા. જબ્બાનું બટન બંધ હોય માથું નાખી દે પછી ફરે આખા ઘરમાં, ક્યાં મરી ગયા હોવ. આ ઘરડાનું લક્ષણ છે, વૃદ્ધનું નહીં. અને જે સભામાં કોઈ વૃદ્ધ નથી ને એ સભાનો કોઈ અર્થ નથી. મહાભારતની વાત છે. અને જે વૃદ્ધ પાછા સત્ય નથી બોલતા એના જીવનનો કોઈ અર્થ નથી. એ ભેગી વાત છે. પણ યુવાનોની વાતો અમે કરી મોટા ભાગે. અને ગામ અમારું થાનગઢ મારું ગામ છે. 13 વર્ષ શિક્ષક રહ્યો, 25 વર્ષ હું પ્રિન્સિપાલ હતો મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં. 38 વર્ષ 4 મહિના શિક્ષણ ક્ષેત્રે પસાર થયા. પણ એની ફલશ્રુતિ એટલી જ કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ કે બાળકોને ચાહવા. મેડમ મોન્ટેસરી એમ કહેતા કે આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. શિક્ષણ વિશે કાંઈ નથી જાણતી પણ મેં મારા બાળકોને ચાહ્યા છે. એમાં બધી વાતો આવી જાય છે. અને સાહેબે વાત કરી ને જગદીશની, 56માં હું 6 ગાંવ દૂર કાબરા નામના ગામમાં શિક્ષક હતો પ્રાથમિક શાળામાં. ઇન્ટર આર્ટ્સની પરીક્ષા પૂરતી મને જરૂર હતી રકમની. 6 મહિના નોકરી કરીને મૂકી દીધી. પણ આજે કાબરણમાં જગદીશે ₹25 લાખ ખર્ચી અને શાહબુદ્દીન રાઠોડ પ્રાથમિક શાળા કાબરણ એવી સ્કૂલ બનાવી દીધી. અને 11 સ્કૂલ બનાવી છે. હજી તો ચાલુ જ છે પ્રવૃત્તિ, પણ એક મારા નામની હોય છે. આ વાતનો ઉલ્લેખ કર્યો એટલે કહી દઉં. ગામમાંથી એટલા બધા પાત્રો મને મળ્યા છે કે હજી મારે બહારગામ તપાસ નથી કરવી પડી. મારો મિત્ર છે મથુર. મથુરને આવા કાર્યક્રમમાં આવવું હોય ને તો પાછો પત્નીને પૂછે કે સાંભળ્યું કયું પાટલું પહેરીને જવું. તો વળી રસોડામાંથી સૂચના આવે કે બીલું પહેરો, મારા બાપુજી અપાવ્યું. મેં કીધું તારે 3 જ પાટલું છે, એમાં એક તે પહેર્યું હોય, એક ધોવામાં હોય, એક જ અહીં વધે છે. હું પહેરીને હાલતો થતો હતો. મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે એમ. એટલે માણા કેક નો કે હવના વ્યવહાર આમ હાલે છે. મથુરને જેવા મહેમાન આવ્યા. મને પૂછ્યું મૂર્તિયામાં કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા. અને હમણાં મને મળ્યો ને કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને ₹200 માંગે. એટલે હોય નહીં તો કે હા સવાર પડ્યું નથી લાવો ₹200. રોજ 200 માંગી દીધું. હા, પણ મેં કીધું રોજ ₹200 કરે છે શું? તો મને કહું આપું તો ખબર પડે. અને મથુરના દીકરા દામોદરને જોવા મહેમાન આવ્યો. કે મથુર દામોદરને કે બેટા મહેમાન હાટું કંઈક લઈ આવે. ઓલો જઈને રિક્ષા લઈ આવ્યો. મહેમાન જે હાલતા. પછી દામોદર કે બાપા મહેમાન શું આવ્યા? કે એ તારું હક પણ જોવા. પછી એ મહેમાન ગોતવા નીકળ્યો. પછી મહેમાન હાથ આવતા. હું જે બોલું છું ને એ સૌરાષ્ટ્રની તળપતી લોકભાષા જે મેઘાણીએ લખી. મેઘાણીનું જન્મસ્થાન 18 કિલોમીટર દૂર થાય અમારે ચોટીલા. પણ અહીં અમદાવાદમાં આવી એટલે ભાષા બદલી જાય. અહીં આવી એટલે પૂછે કેમ આવ્યા કે? અમે કે હા આવ્યા. તો આ વખતે આવો ને તારે અમારે ત્યાં ચોક્કસ ને ચોક્કસ આવજો. પણ અત્યારે એનું શું? અમારે જેદી આવ્યો હોય તેદીની ચિંતા હોય. જોકે સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર છે ને એ અને છારોડી ગુરુકુળ
મારો 45 વર્ષથી ઉતારું છું. હું 45 વર્ષથી હું ઉતરું છું. અને સંતોની અનન્ય લાગણી, બાલ સ્વામી, માધવ પ્રિયદાસજી સ્વામી. પણ યુવાનો માટે લાગણી બહુ મને, કારણ કે ભોળા હૃદય ના હોય. જરાક કોઈક હસીને વાત કરે ને મન મોટું દેખાડે ને તો ઘાસમાં ગાય હાલી જાય એમ હાલ્યા જાય. કોકના સામાન માંડે ઉપાડવા, કોકના છોકરા રમાડવા માંડે, ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમનો ઓર્ડર આપીને બેઠા હોય. યુવાનીમાં બધું સહજ છે. સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે. પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બેન લાગે છે. એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવા. જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે. અને છાતી કાઢીને જે ફરતો હોય ને જુવાની, અને વાતમાં કહેતા હોય કે સમાજ કો બદલ ડાલો, હિન્દુસ્તાન કો પલટ દો, દુનિયા કે ઇતિહાસ કી કરવટે બદલ ડાલો. આવી વાતો કરતો એને ખાલી પરણાવી દો. 3જે વર્ષે ખબર પડે ઘરની દિવાલ એક રંગાવ્યા જેવી છે, બાકી કાંઈ કર્યા જેવું નથી. પણ 1-2 દાખલા આપી દઉં. મારા મિત્ર છે વિઠ્ઠલ, એકવાર તળાવની પાળે અમે બેઠા હતા, આવતા અમે રોવા જ માંડ્યો. એ બી કંઈ ચડી ગયો, સાનો રહે નહીં. 4 અડધી ઉધાર ચા મંગાવી, પહેલી વિઠ્ઠલને પીવડાવી. મેં કીધું શું કામ આટલો બધો રોવે? તો મને કહું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બા હળ દઈ ના પાડે. હું કન્યા પસંદ કરું, મારી બા ના પાડે. બોલો, એટલે મેં સલાહ આપી. કીધું તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય ને એવી કન્યા પસંદ કર. મને કે એમ કર્યું, મારા બાપા ના પાડે. બીજો મિત્ર ધીરજલાલ કાપડિયા. હવે અમારા ગામમાં ગુજરાતીનો વિષય લઈને BA પાસ થનારી પહેલો ગ્રેજ્યુએટ. વાતમાં શેર શાયરી મંડે બોલવા. ન ખુશારી રહી છે, ન કુમારી રહી છે, ન ચહેરા ઉપર કોઈ લાલી રહી છે. ચમનમાં હવે હિંચકો બાંધી ક્યાં, ન વૃક્ષો રહ્યા છે ને ડાળી રહી છે. ખુદા જાણે કયો ધર્મ પાળે છે દુનિયા, ઢટીંગોની વણજારો ચાલુ રહી છે. ખજાનાના માલિકને કોઈ હમ જાવો, કે જનારાની મુઠ્ઠીઓ ખાલી રહી છે. તે અમારે ધીરોનું સન્માન કર્યું ગામમાં. સ્ટેજમાંથી બેહ્યું, પ્રતિષ્ઠિત નાગરિકો ભેગા થયા અને ધીરોના બધાએ વખાણ કર્યા. એણે ઊભા થઈને પ્રતિભાવમાં એક ભાષણ કર્યું. એમાં નાચમાં ડંકો દેવાઈ ગયો. કામ આખું મીંડ્યું વાહવા કરવા. મીંડ્યા હક પણ ના કાગળ આવો. પણ ધીરેલાલ આમ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે? બોલા કે ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાયડીએ ચડી ગયો. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરોએ ધોરણ ઘટાડ્યું કે હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું જ ચલાવી લઈશ. તો 4 વર્ષ ગયા ઇન્ટરમાં. પછી જેવ માથે આવી ગયો કે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસનો બિલ ન ખાધો. અત્યારે 39મું વર્ષ હાલે ધીરોને. બોલો. અને હવે એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વળગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાં કોકની આ લગ્ન હોય ઢોલ મંડે વાગવા, ધીરું બાજવા દોડે. બીજી શેરીમાં વગાડો. ઓલા કે લગ્ન અમારે ના, ઢોલ બીજી શેરીમાં વગાડવા જઈ તારા દખે. ગામમાં જાગરણ હોય ને તો બહાર ગામ વયો જાય. બોલો. પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે.
એટલે આ ગીરોની વાત કરી. આ વાત હું બને ત્યાં સુધી કરતો નથી, પણ હવે આ તો હાવ ઘરનો ડાયરો સમજીને પેટ છૂટી વાત કરું ને. पर्दा नहीं जब कोई खुदा से बंदों से पर्दा करना किया. હું હેડમાસ્ટર થયો ને પછી મેં લગ્ન કર્યા. એ કન્યા જોવા તો જવું પડે. હું ગયેલો, ચા પાણી નાસ્તો આવ્યો ને મુરબ્બીઓ પ્રશ્નો મીડ્યા પૂછવાનું. હું એટલા સારા જવાબ મીડ્યો આપવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બદ ઈરાદો નહીં. પણ મારી બધી વાત સાંભળી લીધા પછી એવડે મને કે વડીલ વાત તમારી મુદ્દા નહીં પડે, મૂર્તિઓ જોયા પછી ખબર પડે. ત્યારે મને ખબર પડી કે મને તો વડીલ સમજે. એટલે આના વાતો ગામે ગામ હું જોવાની અમને એટલે કહેતો ફરું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખ. આપણી લાયકાત હારે હારે જોતું રહેવું. નકર ઘણી વાર શું થાય કે એસટી સ્ટેશન પહોંચો ને લક્ઝરી બધી ઉપડી જાય ને હાદી હોત વહી જાય, અને પછી પસ્તાવાનો પાર ન રહે ને એવું ન કરો. સમયસર ઠેકાણે પડી જવું. અને તમે તો અમદાવાદ જેવા શહેરમાં રહ્યો છો, પણ ગામડા એટલે સંકળાયેલા હશો ક્યાંક. ગામડામાંથી અહીં આવીને વસ્યાઓ એવું બને. અમારે ગામડામાં વરરાજો થયો હોય ને એનો બેદી એવો માફો જાળવવામાં આવે. વરરાજા માટે સવારના પોરમાં ગરમા ગરમ ગાંઠિયા, હારે ગરમ જલેબી, ખીચડી ભરીને ચાવ ગમે એટલો પીવે. વરરાજો સમજતો હોય કે આજ તો કોઈ કહેવાનું નથી. ધરવા હાંઠ ગાંઠિયા ખાઈ જાય, માથે જલેબી ઉકેલી મૂકે, 3-4 કપ તો ચા પી જાય. પછી તમાકુવાળું પાન ગળો ફેર ચડાવી વરરાજા તૈયારી કરે. શેની? જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય, પણ વરરાજો જંગલ જાય તો એ કોટ પહેર્યો હોય, માથે સાફો પાછો, સાફામાં કલકી હોય, બગલમાં આમ તરવાડ હોય, અણવર પડખે લોટો લઈને આવે. વરરાજા લોટા બોટા ન પડે, એ તો હાથી કાઢીને આવે ને એટલું જ નહીં હોય, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો. ધ્વજબાંગ 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 ગામ આખું જોઈ રહે વરરાજા જાય. પછી 2.5 વીઘાના ખેતરમાં બીડી હળગાવીને એકલો બેઠો. આ તમે ખડખડાટ જ્યારે હસો છો ને ત્યારે એક વાતની નોંધ નહીં કરી હોય, વિચાર બંધ થઈ જાય. હસવું અને વિચારવું બે હારે ન બને કોઈ દિવસ. અને વિચાર જ ન હોય તો મન ક્યાંથી હોય? મનના શ્વાસોશ્વાસ જ વિચાર છે. એટલે મન જ શ્વાસ વિચાર જ ન હોય તો મન જ ન હોય, ને મન ન હોય તો અહમ ક્યાંથી હોય? અહમ વિન દેશાનો આનંદ છે. સત્તાધીશો કે બહુ સંપત્તિવાળા હોય ને એ ખરેખર ખડખડાટ હસી નહીં શકે. બહુ તો સમાજમાંથી ઉપકાર કરતા હોય ને એમ જરાક મુશ્કેલાય. આમ મુંબઈમાં બધા લખપતિઓએ મારો કાર્યક્રમ રાખેલો. એ કાર્યક્રમ વચ્ચે મેં કીધું, દાંત કાઢી કાઢીને તમારા આંખમાં આંસુ આવી ગયા હોય ને એવા છેલ્લા તમે દાંત કેથી કાઢ્યા? વિચારમાં પડી ગયો ઓડિયન્સ. ગુણવંત શાહ અમને મેં કીધું તો મને કે આવો અઘરો સવાલ ન પૂછાય. હું તો એટલું જ પૂછું, છેલ્લો સૂર્યાસ્ત ક્યારે જોયો? સૂર્યોદય થાય છે, સૂર્યાસ્ત થાય છે, પંખીઓ કલરવ કરે છે. આપણે એ જોવાનો સમય જ નથી. મેઘધનુષ રચાય છે અને પૈસા અહીંયા ગાંડું તોડ માણસ અમદાવાદ થઈ ગયો. અશ્વ જેમ દોડીને હાંફે છે માનવી, પહેલો ક્રમ લેવાની રેસમાં. લોહી લોહાણ થાય તો એ માને છે સુખ, ઓલી રૂપિયા ભરેલી સૂટ કેસમાં. સોનાની લાયમય શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, ને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં.
અનંત આ દોડનો અંત જ આવે નહીં ને જીવનનો અંત આવે એનું કાંઈ નહીં. તો પૈસો, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, પરદેશના પ્રવાસો, આના માટેની દોડ જ્યાં સુધી ચાલુ છે ને ત્યાં સુધી સંસાર, અને જેદી અટકે તેદી સંન્યાસ, જ્યાં અટકે તેદી સંન્યાસ. મારી પાસે ભીંડી બજારથી ખરીદેલી એક 60 રૂપિયાની બેગ હતી. મુંબઈ કાર્યક્રમ હોય ને સૌરાષ્ટ્ર મેલમાં, એસી સૌરાષ્ટ્ર મેલમાં સેકન્ડ ક્લાસમાં બર્થ અમારી રિઝર્વ હોય. ભાતું લઈને બેસી ગાડીમાં, વિરમગામ આવે એટલે ખાવાનું શરૂ કર્યું. અમદાવાદ આવે એટલે બેગ નીચે મૂકીને હોઈ જાય ઘસકર. બોરીવલી કે હું આવે પાલઘર ત્યાં ઉઠી જાય. મસ્કત મારો કાર્યક્રમ, નાગાદાસ માનજીની પેઢી, એમાંથી મેં થોડીક વસ્તુ ખરીદી. મારા મૂળ ગોંડલના એ લોકો. એ બધી વસ્તુ એક લાલ એટેચી હતી, બહુ જ સુંદર હતી. એ આરી હતી કે આ મેં ખરીદી નથી, તો મને કઈ ભેટ છે અમારા તરફ. અને મિનિસ્ટરો રાખે એવી ભેટ મળી મને એ જમાનામાં. 1800 રૂપિયા કિંમત. પછી હું એ લઈને માંડ્યો મુંબઈ જવા. ઓલી 60 રૂપિયાની બેગ તો હેઠે મુકાતી, આને તો મુકાય નહીં, ઓછી કે રાખું. અને અમદાવાદ આમ જોઈ કે નાના બરોબર છે. પછી વડોદરામાં ખાતરી કરી કે નાના હજી વાંધો નથી. પછી મને વિચાર આવ્યો કે પહેલાં 60 રૂપિયાની બેગમાં મારા લુગડા હંચવાતા, આ હું બેગ હાંચવતો થઈ ગયો. એટલે પ્રમાણસરની સંપત્તિ હોય ને ત્યાં સુધી સંપત્તિ માણસને હાંચવે, પણ એથી વધી જાય ને તો માણસ સંપત્તિ હાંચવતો થઈ જાય. પછી સંપત્તિ હાંચવવામાં રહે. પણ આપણે આગળ વાત ચલાવી. 2 મિત્રો રેલવે સ્ટેશન ઉપર ગયા. એમાં એકની પત્ની આવવાની હતી, એકની જવાની હતી. હવે જેની પત્ની જવાની હતી તો ગળગળો થઈ ગયો, તમે જાઓ છો, મને ગમશે નહીં, ખાલી ઘર ખાવા દોડ છે, ખાવાનું ભાવશે નહીં. રેલવે સ્ટેશન ઉપર પત્નીને વિદાય આપી, પતિ માટે કપડામાં કપડો ખાઓ. એનું કારણ શું ખબર છે? એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો, એ પત્ની જાતી હોય ને હરખના ઉભરા અહીં સુધી આવતા હોય એને હેઠા બેહારવા પડે. ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પડે. પણ પુરુષો તો જન્મજાત કલાકાર, બધું સમજતા હોય કે ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે. પછી તો એને પ્રભુના કોલે છે. અને આ બહેનોમાં 90% ભોળા હોય ને એને વળી એ બ્રહ્મ હોય કે અમારે એ હાવ ભોળા છે. ગાડી ઉપડે ત્યાં સુધી ભલામણ કરે કે બારીમાં ઊભા ઊભા દાઢી કરશો નહીં. સામે કોઈક રહેતું હોય ને તમને ધ્યાન રહેતું નથી, રેઝર લાગી જાય છે. અને બીજા ડબ્બે જેની પત્ની આવવાની હતી એવું લોકો બસ આવતા રહ્યા, નો રોક્યા કોઈએ. ગયા હતા ને મોટા ઉપાડે અમદાવાદમાં ફરશું ને કાંકરિયા જોઈશું ને બધું પતી ગયું. ઉતરો ઉતરો, છોકરાના લુગડા જો મેલા ડાટ. બાઈકે પણ ઉતરવા તો દો. મંડ્યા વરસકા ભરવા. પડખેના ડબ્બે જુઓ કેવી હારી હારી વાતો કરે. બોલો કે એ લોકો જાય છે અને તમે આવ્યા. પણ જુવાનિયાઓની વાત કરતો હતો. એ એવા ચંચળ સ્વભાવના હોય ને કે શાક માર્કેટમાં શાક લેવા જાય ને પ્રેમમાં પડીને પાછા આવે. એક દીમાં એનું જગત રંગીન થઈ જાય. તું મેરા ચાંદ મેં ચેરી ચાંદની, તું મેરા રાગ મેં ચેરી રાગની. વળી કંઈક વાંધા પડે તો ધમણ ગોડે મંડે આંસવા. કહે દો કોઈ ના કરે યહાં પ્યાર, इसमें खुशियाँ है कम बेशुमार है गम, એક હસી ઓર આંસુ 1000. મારો ભત્રીજો પ્રેમમાં પડ્યો પણ હું તે કાંઠ પડ્યો.
આખું કુટુંબ સમજાવીને થાક્યું. પછી મને કે તમે સમજાવો જઈને. તો એ તો વધેલી દાઢીને વિખરાયેલા વાળને ફાટલા કપડાને દેવદાસ ગોળે બેઠેલો આમ. હું ગયો ને ત્યારે એ બેઠો બેઠો હૈયાને ઠપકો આપતો હતો કે કાદવના કટકા કે તો નિર્વેણ નોખા થયા પણ ફટ રે ફટ હિયા સાધન જતા સાજા રહ્યા. હું એની સામે જઈને ઊભો રહ્યો તો મને કે ऐ समाचार हटके चल मेरी मजार से मैं खुद ही जल रहा हूँ दिले बेकरार से. હું તેની સામ જ જોઈ રહ્યો. વળી પાસે એ બોલ્યો કે મેં સોયા था चैन से उठे कफन मजार में यहाँ भी सताने आ गए किसने पता बता दिया. એટલે મને ખબર નથી આ ઘરના સરનામા શું આટલો બધો રોવટ શું કામ કીધું. તો કે દેખ કર મુझे कहता है सारा जहाँ रात दिन रोते रहते हो क्यों मेहरबान दिल सुलगता रहा फिर भी मैं चुप रहा आंखें सब कुछ बता दे तो मैं क्या करूं. મેં કીધું પણ તું આટલો બધો દુઃખી શું કામ થઈ ગયો. તો કે ગમ की बिजली गिरी जल गया हंसियाँ हम सफ़र छूट गए लुट गया कारवां जिंदगी की मुझे अब तमन्ना नहीं मौत भीगर ना आए तो मैं क्या करूं. એટલે હું મૂંઝાઈ ગયો કે આને જે પૂછો ને ધડ શેર વરગાડે. આને પૂછવું શું હોય. પણ એને મને પાછું પૂછ્યું કે કાકા આકાશમાં આટલા બધા સિતારાઓ કેમ છે એની તમને ખબર છે. મેં કીધું મને આપણા કુટુંબના લેણિયાટ કેટલા એ ખબર છે આવી કંઈ ખબર નથી. અને આ મને ઘણું ધ્યાન રાખ્યું તો એ 86 થયો અને હવે અલ્ઝાઇમર્સની અસર મંડી થવા હું ભૂલવા માંડ્યો. બધા લેણિયાટના નામ ભૂલી ગયો. ઓલા વારી ઘડીએ યાદ કરાવે કે આ સાહેબ નામાના પૈસા નથી આ તમે રોકડા લઈ ગયા એને આ વાત છે તોય મને યાદ ન હોય. હમણાં અમદાવાદ પુસ્તક મેળામાં મારો કાર્યક્રમ હતો તો યાદ રાખવાની કળા પુસ્તક જોયું ને મેં ખરીદી લીધું. કારણ કે પત્ની જે કંઈ મંગાવે ને એ હું ભૂલી જાઉં. ઘરે જઈને આપ્યું મેં કે વારી ઘડીએ કહે છે ને ભૂલી જાઓ યાદ રાખવાની કળા જ ખરીદી એવું. પણ મને કે આ 4થી વાર લાવ્યા. એટલે મેં કીધું મને આપણા કુટુંબના લેણિયાતની ખબર છે. પણ પછી એણે કીધું કે કોઈ વિરાટ સ્વપ્નના ટુકડા થયા છે. મેં કીધું તારી નજર પડી એટલે તું કે એ સાચું અત્યારે. પણ પછી એને જે બળાપો કાઢ્યો ને બોલ્યો ને એ તો મેં પછી યાદ રાખી લીધું. મને કે કાકા મારા અરમાનોની લાશ પર નિરાશાના કફન ઓડાડાઈ રહ્યા છે ત્યારે ઝંઝાવાતો કેમ નથી જાગતા તોફાનો કેમ નથી સર્જાતા ફૂલો અંગારા કેમ નથી બની જતા સિતારાઓ ભાલાની નોક કેમ બની નથી જતા મારી આશા નિરાશામાં પલટી રહી છે ત્યારે ધરતીકંપ કેમ નથી થતો કાકા ધરતીકંપ કેમ નથી થતો. મેં કીધું ધરતીકંપ તું કહે છે એ પ્રમાણે ન થાય ભૂગોળમાં કારણ આપ્યા એ પ્રમાણે થાય. અને ધરતીને આ રોજનું થયું. તારા જેવા હૈયા તોડે ને જો ધરતી હલવા માંડે તો પછી ચીર નહીં રહે કોઈ દી. અને અમારા ગામમાં છે ને શામજી કુંભારનો ગધેડો ખોવાઈ ગયો. બદલું ધોબીનો ગધેડો માંદો પડ્યો. બેયની વાત કરી દઉં કે ધોબી વેટરનરી ડૉક્ટર પાસે ગધેડું લઈ ગયો. ગધેડાને વળી તપાસીને ડૉક્ટર કે આને શરદી થઈ ગઈ મુલાયમ તબિયતના ગધેડાને થતી. ડૉક્ટરે એક કાચની નળી આપી 2 ગોળી આપી કે ગધેડાને ગળામાં નળી મૂકજો પછી 2 ગોળી મૂકજો ને જોરથી ફૂંક મારી દે. બીજે દી ધોબી ડૉક્ટર પાસે આવ્યો આખા શરીરે ખંજોર કરે. ડૉક્ટર કે શું થયું તો કે ગધેડે પહેલી ફૂંક મારી. ગોળીઓ તો હું ગળી ગયો. ડૉક્ટર કે કોઈ ફેર નથી પડતો.
અને શામજી કુંભારનો ગધેડો ખોવાઈ ગયો તો પછી ગામમાં ને શેમમાં ગોતતા ગોતતા અદેપાળની પીપળ માથે ચડ્યો, આમ દૂર સુધી દેખાય ને. એમાં એક યુવક ને યુવતી આવ્યા, પ્રેમી યુવક, અને યુવતીને જોઈને જે યુવકે શરૂ કર્યું, પ્રિય અમાસના અંધકારનું કાજળ બનાવી તારી આંખોમાં આંચી દઉં, ઉષાની લાલીમાનું સિંદૂર બનાવી તારી માંગમાં ભરી દઉં, આકાશમાંથી શુક્ર તારિકા તોડી તારા વાલમાં ચોંટાડી દઉં, કે મેઘધનુષની ઓઢણી બનાવી તને ઓઢાડી દઉં. પ્રિય પ્રિય તારી આંખોમાં આખું જગત દેખાય. તો ઉપરથી શામજી કુંભાર કે મારો ગધેડો ક્યાંય દેખાય છે? એટલે મારું એક પુસ્તક છે ઇમેજ પબ્લિકેશનનું, એનું શીર્ષક જ સુરેશ દલાલે એ રાખ્યું, મારો ગધેડો ક્યાંય દેખાય છે. અને આ સ્વામિનારાયણ મારું ગામ જે છે ને, આપણે દેશી ભાષામાં અમે કઈ અવસ્થા આંબી ગઈ, વૃદ્ધાવસ્થા આવે ને એટલે એના માટે શબ્દ એ છે કે અવસ્થા આંબી ગઈ. પણ અવસ્થા ક્યારે આંબે કે તમે ગતિમાં હો, અહીં અવસ્થા ગતિમાં હોય. તમારી ગતિ જેથી ધીમી પડશે ને તેથી અવસ્થા આંબી જાય. એટલે અવસ્થાને આંબવા ન દેવી હોય તો ગતિમાન રહેવું. જીવનમાં ચલાવવા કદમ પર ફક્ત એક શરત છે, ગતિમાન રહેવું. જુદા છે મુસાફિર વિસામે વિસામે, જુદી સગવડો છે ઉતારે ઉતારે. એટલે મારા ગામમાં હાઈસ્કૂલથી ખોડિયારનો રસ્તો છે, ત્યાં હું 35 વર્ષ સુધી હેડ્યો છું એ રસ્તા ઉપર. એટલે મ્યુનિસિપાલિટીએ એને શાહબુદ્દીન રાઠોડ માર્ગ નામ આપ્યું. તો ગતિમાન રહેવું, કાર્ય કરવાથી કાર્ય કરવાની શક્તિ મળે. કાલ કાર્યક્રમ મારો રાજકોટ હતો એમુકટી હોલમાં, અને 1 વાગે રાતે પૂરો. સવારના પોરમાં નીકળીને સીધું અહીં આવ્યું. અહીં પતે એટલે પાછું થાન જવું, કારણ કે કાલ પાછી 15 ઓગસ્ટના છે ત્યાં કાર્યક્રમ. પડી ગયા ભાઈ ફોટા? એટલે ઘરનું ઘર આપણે કહીને શબ્દ, તો આમ દેહરૂપી ઘર છે ને એમાં આત્મા વસે છે. એક તો ઘર છે, પાછું તમે મકાન બંધાવો એમાં રહ્યો, એટલે શબ્દ વપરાય છે ઘરનું ઘર. પણ મને હું લગભગ ઘણા 70 વર્ષથી તો હાલવા જાઉં છું. રોજ સાંજે હું નીકળી પડું, વોકિંગ સ્ટિક લઈને ફરવા નીકળું, અને એકલો જ જાઉં, કોઈના સંઘને જાઉં એમ નહીં. તો અહીંયા ઘણી વાર શું હોય કે 2-3 કાર્યક્રમ હોય, અને સાંજે તો અમારે તૈયાર થઈને જવું પડે. મુંબઈ, અમદાવાદ, રાજકોટમાં જોયું તો આટલા ટેન્શનમાં રહેતા લોકો કાર્યક્રમમાં આવે ને તો ફ્રીજમાંથી સફરજન કાઢ્યું હોય એવા થઈને આવે. પછી ખબર પડી કે સાંજે નાય છે, એટલે અમે શરૂ કર્યું, એક જોડી લુગડા નોખા રાખો અને સાંજે નાહી ધોઈને જાઉં એમ. તો એટલે પછી અહીં મોર્નિંગ વોકમાં નીકળવાનું થાય. અને હવે માણસો હેલ્થ કોન્શિયસ તો થઈ ગયા તો બહુ મોર્નિંગ વોકમાં નીકળે. સવાર પડ્યું નથી ને ઉપડે. ઘણા તો એવા ઢાડા હોય કે લુગડામાં ન હમાતા હોય, એવા મદનીઓ હાલી જાતે માલ્યા જાય. અમારે એક બેનનું એવું જાડું શરીર કે ઉનાળામાં નીકળે ને બાલ મંદિરના બાળકો મીડિયા વાંય વાંય હાલવા. બેન ખીજાઈ ગયા કે હાય કેમ મારી પાછળ આવો. બાળકો કે તમારા છાયામાં હાલ્યા આવી. આમ નામ ઘર સુધી પહોંચી જાય. હું બસમાં ઉભેલો, જગ્યા મળેલી નહીં, આમ હળીઓ પકડીને ઉભેલો. મારી વાંહે એક બેન ઉભેલો, એને જગ્યા નહોતી મળે, બહુ જાડું શરીર એનું. પણ મારે વારી ઘડી હાથમાંથી હળીઓ છૂટી જાય. 2-3 વાર એમ થયું. પછી મેં કીધું બેન ધક્કા ન મારો. તો મને કે શું મારે શ્વાસે ન લેવો? ત્યારે ખબર પડી કે આ શ્વાસનો ધક્કો આટલો આવે. પણ વળી એ વાત કે ખડખડાટ હશો ત્યારે વિચાર બંધ થઈ જાય છે, અને નિર્વિચાર ભૂમિકા એ માણા પહોંચે.
પતંજલિ યોગ દર્શન છે ને એમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ, સમાધિની ફલશ્રુતિ નિર્વિચાર છે જો. અને હાસ્યમાં એ માણસ નિર્વિચાર થઈ જાય. એટલે આ ઓશોની વાત છે કે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. અને એને એ કક્ષાએ પહોંચાડવા માટેના પ્રયાસો. હાસ્યને આપણે ટીકાની વાત નથી, પણ હાસ્યની અવગણના જ થઈ છે. ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર લખ્યું એને શૃંગારના પેટારસ તરીકે હાસ્યને વર્ણ્યું. બોલો, સ્વતંત્ર નહીં હો. રમણભાઈ નીલકંઠે હાસ્ય મંદિર લખ્યું ને પ્રાણ પ્રતિષ્ઠા કરી. પછી પહેલું ભદ્રમ ભદ્ર લખાણું. પછી અમે બધા જ્યોતિન્દ્ર દવે એક મારા કાર્યક્રમમાં હતો પરમાનંદ કાપડિયા હોલમાં. અને પછી મને બેહાર્યો એને. મને એ ખુશ થયા મારો કાર્યક્રમ સાંભળી. પણ એક સલાહ એમને આપી કે તમે લખવાનું શરૂ કરો. જો તમે નહીં લખો તો તમારો વિકાસ નહીં થાય. તમારી વાતો આના રહેશે, ગામ બદલતા રહે. બસ હું બહુ મોડો એનો અમલ કરી શક્યો. પણ ડૉક્ટર વસંત પરીખ વડનગર, સેવાભાવી ડૉક્ટર, જીવન અર્પણ કરેલું આખું. એક મેયો ક્લિનિક છે ન્યુયોર્કથી, રોચેસ્ટર નામનું ગામ છે, દુનિયાનું પ્રખ્યાત મેયો ક્લિનિક. ચાર્લ્સ મેયો અને વિલિયમ મેયો અત્યારે એનું સંચાલન કરે, ડૉક્ટર મેયોના દીકરા. એ બે એવા એક્સ્ટ્રાઓર્ડિનરી બ્રાઇટ, મેડિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવીને આવ્યા. ફાધર મેયોએ કીધું કે હવે શું કરશો? તો કે લોસ એન્જલસ છે, શિકાગો, ન્યુયોર્ક એવા મોટા સિટીમાં અમે ખોલશું હોસ્પિટલ. આ તો બહુ નાનું સેન્ટર છે. ડૉક્ટર મેયોએ કીધું કે એટલું બધું ભણ્યા કે ગામ માટે નકામા થઈ ગયા? અરે તમે જીવન અર્પણ કરો, જગત અહીં આવશે. અને બેય જીવન અર્પણ કર્યું. અત્યારે આપણે ડૉક્ટર સાહેબ કોઈ એપ્લિકેશન કરે કે મારે મફત 6 મહિના સેવા આપવી છે, 3 વર્ષે વારો આવે. એટલી આ એપ્લિકેશનો છે. આ નિર્ણય લીધો પછી આ વાત મને પાછી ડૉક્ટર તેજસ પટેલ સાહેબે કીધું, કાર્ડિયોલોજિસ્ટ. વળી વાતમાંથી વાત, જો કદલી કે છોડ મેં પાન, પાન મેં પાન, કેવા વક્તા કે બાત મેં બાત, બાત મેં બાત. વર્લ્ડમાં 4 જ ડૉક્ટર એવા છે જેણે 1 લાખ હાર્ટના ઓપરેશન કર્યા હોય. પછી મેયો ક્લિનિકના પ્રવેશ દ્વાર ઉપર આ વાક્ય છે કે જગતને ઉપયોગી હોય એવું કાંઈ પણ તમે મેળવી લ્યો, પછી તમે જંગલમાં હશો ને જગત ત્યાં પહોંચી ગયા છે. જગતભરમાંથી મેયો ક્લિનિકમાં આવે છે ને એમાં દાખલ થાવ એટલે પહેલું બોર્ડ એ છે, અહીં ફી આપવી ફરજિયાત નથી. ગમે એ દર્દી આવે એની પૂરી સારવાર કરીને વિદાય કરે. એક આ ડૉક્ટર વસંત પરીખના દવાખાનામાં હતું કે પરવડે તો પ્રેમથી આપો. એનો મારા ઉપર પ્રેમાક્રમણ શબ્દ એનો છે. વસંતભાઈ મને કે બસ લખો, તમે લખો જ. અને હરીન્દ્રભાઈ કાયમ સમજાવતા મને કે તમે લખો. પણ એકવાર હરીન્દ્ર દવે એવું કર્યું કે જન્મભૂમિ પ્રવાસીમાં મોટા અક્ષરે છાપ્યું, હવે દર રવિવારે શાહબુદ્દીન રાઠોડ કોલમ લખશે. અને છાપું જ મોકલી દીધું મને. મેં પછી લખવાનું શરૂ કર્યું, પણ 5 વર્ષ સુધી લખ્યું. જન્મભૂમિ પ્રવાસીમાં, કચ્છ મિત્રમાં અને ફૂલછાપમાં 5 વર્ષ કોલમ લખી. ડેડલાઇન સાહેબનો તો અનુભવ, 70 વર્ષ સુધી એક કોલમ હાલે. જગતમાં એનું ઉદાહરણ છે શ્રેષ્ઠ. તો ડેડલાઇનનું ટેન્શન એક રહે છે. પછી તો મુંબઈ સમાચારમાં લખ્યું, સૌરાષ્ટ્ર સમાચારમાં, ગુજરાત સમાચારમાં, અભિયાનમાં 1 વર્ષ લખ્યું. એ લેખોનું પાછું પુસ્તક છપાણું, શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો. એની પાછી ફિલ્મ બની. સાહેબ સામે જો આ પ્રોડ્યુસર છે અમારા મુકેશભાઈ. એટલે એને જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળ્યું. પણ આ રીતે લખવાની શરૂઆત કરીને હરીન્દ્રભાઈ ન રહ્યા એટલે પછી મેં ગાવા દીધું. કાલે અમારે કાર્યક્રમ હતો ને, પતિ પત્નીની બહુ વાતો થઈ. એક પત્નીએ એના પતિને કીધું
કે હું તમને દુઃખમાં મદદ કરીશ. એનો પતિ કે પણ હું દુઃખી નથી. તો કે અત્યારનું નથી કહેતી. અમે આબુ ગયા ને તો બપોરના 12 વાગે એક જણે કીધું મને કે હાલો ને ભેગા ભેગ સનસેટ પોઈન્ટ જોઈ લઈ. એક જણો મને વિદેશ પ્રવાસની વાત કરતો તો કે લંડનથી અમે પેરિસ ગયા. એ પેરિસ બોલ્યો એટલે મેં પૂછ્યું, મેં કીધું મોનાલિસા જોયું? તો મને કેવા નાના નાના ગામડા જોવાનો ટાઈમ જ નહોતો. અને હું લંડનથી પેરિસ ગયો, 4 દી રોકાણો અહીંયા. મોટું આકર્ષણ મોનાલિસા જોવાનું. બુલેટ પ્રૂફ કાર્ટૂન ઓલીમાં રાખ્યો છે ફ્રેમમાં, અને એનું સ્પેશિયલ ડ્યુટી હોય એનું રક્ષણ કરવા માટે. એક અમદાવાદી કાકા મારી હારે હતા. હું કહું મારે મોનાલિસા જોવું છે. એ કાકા મને સમજાવે કે પારકા પરદેશમાં એમ ચિત્ર બિત્ર ના જોવાય. એ લોકો એક બદલે બીજું બતાવી આલે, આપણે શું કરીએ કહો. આને કેમ સમજાવું? પણ ઠીક છે. હમણાં સુરત કાર્યક્રમ હતો મારે 3જી તારીખે. જો તાપી નદીમાં પૂર આવ્યું ને તો તબલાની જોડ તણાતી જતી. એમાં ભજન મંડળીના 2 સભ્યો જોઈ ગયા કે જોડ એમને જાય છે ને આપણે જરૂર છે ભાઈ. જોખમ વગર જગતમાં ક્યાંય મળે. ખાબકા પૂરમાં બોલો. પણ જોડ પકડીને જ્યાં ખેંચીને તો અહીં રામદાસ મહારાજ નીકળ્યા, કેડે બાંધેલા. હાલતા હાલતા વગાડે ને સંતના સામે આમ નંદલાલ નહીં રે આવું ને કર્યા કામ છે. આ ઘર બદલે અહીંયા તાપીમાં ઉપડ્યો. પછી જુવાની આવે મહારાજને હોસ્પિટલમાં દાખલ કર્યા. પણ ભાનમાં આવ્યા ત્યાં પહેલું એ બોલ્યા કે એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય. એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય. અમારે આ નટુ અમારા મિત્ર સિતાર વળી વગાડે. સવારના પરમાં સ્નાન કરે, શ્વેત વસ્ત્રો ધારણ કરે, નટરાજની પ્રતિમા સામે સિતાર લઈને બેન. એની ગમે સમજણ હોય એક જ તાર વગાડે. એવો ધીરજપૂર્વક વગાડે પાછો ટીન ટીન ટીન. એની પત્ની કે શું ટીન ટીન કરે. સિતાર વગાડતા ને જોયા કેટલા તાર વગાડે, આમ ઝણહટી બોલાવે. ઓલો કઈ બધાય ફાફા મારે છે ને મને જડી ગયો. પણ જ્યોતરના તાર જેને જડી જાય છે ને એને તો પછી તને કે તંબુરે મેં સાસો કે તાર બોલે, જય રાધે શ્યામ શ્યામ, જય સિયારામ. એટલે હા, હવે મોર્નિંગ વોકમાં જઈએ અમે શું. તો અહીંયા મોર્નિંગ વોકમાં પછી નીકળી તો હું સવારના પોરમાં સ્વામિનારાયણ ગુરુકુળથી રવાના થયો દૂરદર્શન તરફના રસ્તે. અને ફેડરિક નીટ્સે એમ કીધું છે કે ઉત્તમ પ્રકારના વિચારો માણસ હાલતો હોય ત્યારે આવે. તમે જોજો દુઃખી માણસો હાલે બહુ. ટેન્શનમાં ક્યારે તમે આટા મારવા માંડશો તમને નહીં ખબર રહે. કુદરતની પ્રક્રિયા છે. અને ગરીબ ઘરની દુઃખી દીકરી હોય ને એના બેડા બહુ ઉજળા હોય. કારણ કે વિચારમાં રાખ નાખીને ઉચકા કરે. એને ખબર ન હોય કેટલી વાર ઉચક્યું હોય. હું મારા વિચારમાં હેલો જાતો કે બાધાએ કબ બાંધ સકી આગે बढ़ने वालों को, विपदाएं कब रोक सकी है पथ पर चलने वालों को, सर फिरी हवा थी संभलना पड़ा मुझे, मैं आखिरी चिराग था जलना पड़ा मुझे. તો હું મારા વિચારમાં હેલો જાતો. એમાં એક અમદાવાદી કાકા, હું જાડું શરીર, પછી ચડી પહેરેલી, ચડીને સફેદ બનિયાનનો બોટ મોજાને ખપ ખપ કરતા આવે. 12માં વાંય 13મું આવે એમ કાકી હારે ને હારે વાંયથી મને ભટકાણા બોલે.
મેં કાકાની સામું જોયું તો મને કે ધ્યાન રાખતા હતો એટલે હું સમજી ગયો આની સંઘર્ષ ન થાય, લગાડી દે આપણને કીધું. પણ કાકીએ મને કીધું તમારા કાકાને બોલ્યા સામું જોશો ને આગલે બે આજે ભટકાણા પડી ગયા, તમે ઊભા તો રહીએ ક્યાં, હું જવા દો. આગળ હું એલો તો એક સાયકલવાળો સીધો ભટકાણો મને હેઠે પાડી દીધો. એ પાછો દાંત મીંડ્યો કાઢવા, મને કે ભાગશાળી છો. શેના ભાગશાળી? તો કે હું કાંઈ એમ ખટોરો લઈને નીકળું. સાયકલ લઈને તો કે આજે જ નીકળ્યો. મને એમ જો દી નથી હારો હોઈ ગયો એમ. જાદીના વિદ્યા ધનરું યશકો લાભ ન હોય, વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંદ્ય કાલ હે સોય. આખા દિવસમાં વિદ્યા મળવી જોઈએ, ધન મળવું જોઈએ, કાં યશ મળવું જોઈએ. આમાંથી કાંઈ ન મળે તો વંદ્ય કાળ, એમ વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંદ્ય કાલ હે સોય. પણ હું આગળ ગયો ને એક ભિક્ષુકે મને આમ સલામ ભરી, એટલી જ સભ્યતાથી મેં ભિક્ષુકને સલામ ભરી. ઇંગ્લેન્ડના એમ્પરર બકિંગહામ પેલેસ બહાર એકવાર નીકળ્યા મોર્નિંગ વોકમાં, એક ભિક્ષુકે સમ્રાટને સલામ ભરી, તો સમ્રાટે ભિક્ષુકને સલામ ભરી એમ્પરરે. એ સેક્રેટરીને ન ગયું, એ કે નામદાર એ તો ભિખારી છે, સલામ ભરે, આપને જરૂર નહીં. પણ એમ્પરરે જવાબ આપ્યો કે મારા રાષ્ટ્રના ભિક્ષુક કરતાંય સભ્યતાની બાબતમાં હું ઉતરતો છું એવું મારે સાબિત નથી કરવું. એ મને યાદ આવ્યું એટલે મેં એને સલામ ભરી. તો મને કે સાહેબ એક અડધી ચા પાવ. એક શેઠ ને અહીંયા ભિક્ષુક આવ્યો કે શેઠ કાંઈક આપો. શેઠ કાંઈ આપે એવું કોઈ માણસ નથી. બોલો કે તમે થોડીક વાર માણસ થઈ જાઓ. સંસ્કૃતમાં બહુ સારો શ્લોક છે, ભિક્ષુકાહ નૈવ ભિક્ષંતી બોધયંતી ગ્રહે ગ્રહે દીયતામ દીયતામ લોકાહ અદાતુમ ફલમિદ્રશમ. ભિક્ષુકો ભીખ નથી માંગતા, એ તો ઘરે ઘરે ઉપદેશ આપે છે, આપો આપો, આ ન આપ્યાનું આ પરિણામ. એટલે એણે મને સલામ ભરી, મેં એને સલામ ભરી કે સાહેબ એક અડધી ચા પાવ. ધડ અડધીનો ઓર્ડર આપ્યો. એ વિવેકી હતો, મને તમે યારે પીવો છો એટલે મારા હાટું ઓર્ડર આપ્યો. પણ એમાં ગરમ ગાંઠિયા એક જણો બનાવતો. ભિક્ષુકને કીધું એમ કરો હારે નાસ્તો કરો. ત્યાં તો એની આંખોમાં જળજળી આવી ગયો. એને એમ થઈ ગયું કે માનવતા મરી નથી પરવાની, આવા દાતા હજી છે દુનિયામાં. અને મને શું કે કહા લંકાપતિ લઈ ગયો, કહા કરને ગયો ખોઈ, જસ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ. 100 ગ્રામ ગાંઠિયાનો ઓર્ડર આપ્યો, 50 ગ્રામ ભિક્ષુકને દીધા, 50 ગ્રામ મેં લીધા. અમે ગાંઠિયા ખાધા, માથે ચા પીધી. પછી મુશ્કેલી શરૂ થઈ. જબાના ખિસ્સામાં હાથ નાખ્યો, એકય પૈસો ન લીધો. આની કોઈના ખિસ્સામાં છે એમાં લેંગાના ખિસ્સામાં કદાચ રહી ગઈ નોટબોર્ડ, ચારે ખિસ્સામાંથી એક પણ પૈસો ન. અને મને ચિંતાનો પાર ન રહ્યો. મને એમ થયું કોક ઓળખીતા અહીંથી નીકળે ને તો આપણી આબરૂ રહી જાય. પણ તમે જોજો પાસે ટિકિટ હોય ત્યારે ટીટી નથી આવતા. અને ખરેખર ભૂખ લાગી હોય ત્યાં સામે આમંત્રણ નથી હોતા. ઈજન દઈને વિસરી ગયા અમને અમારા સૌ. લ્યો હાથમાં ને હાથમાં પાતળ સુકાઈ ગયા. કોઈ અહીંયાથી નીકળ્યો નહીં ઓળખી દો. મેં જબ્બો પહેર્યો તો મને ખબર હતી અહીં ખિસ્સો નથી, તોય મેં તો 3 વાર આમ કર્યું. ભિખારી બધું સમજી ગયું. મેં તો રવા દો મઠોમાં ખોટા, હું પૈસા ચૂકવી દઉં. એ 10 મંદિર ફરી આવેલો વહેલો, એટલે મરણ મૂડી કાઢે એમ પરચુરણ કાઢ્યું.
અમારા બેયના ચાના ને ગાંઠિયાના પૈસા એણે ચૂક્યા. પણ મને બહુ દુઃખ થયું. મેં કહ્યું હાલું ભિખારી આપણા પૈસા ચૂકવે. તરત રિક્ષા ઊભી રખાવી. મેં કીધું જો ગુરુકુળમાં જ ઉતર્યો છું, બેસી જાઓ મારી હારે, તમે જે કંઈ ખર્ચ કર્યો ને એ બધું હું તમને આપી દઈશ. અને ઉપરથી કીધું હું 10 રૂપિયા આપીશ. પણ એ વિચાર કરીને મને કે ચામાન ગાંઠિયામાં પાડ્યો, હવે રિક્ષામાં રવા દો. ચામાન ગાંઠિયામાં પાડ્યો મને, હવે રિક્ષામાં રવા દો. અરે ભલા મને થોડોક તો વિશ્વાસ રાખી દીધો. હું ગમે એમ તો કલાકાર છું. મને કે કલાકાર હશો ને કે ભિખારી પાસે કોઈ પૈસો ન કઢાવી હતો. આવા અનુભવ થાય જીવન. પણ ધ લાઈફ ઓફ એન આર્ટિસ્ટ ઇઝ જસ્ટ લાઈક ધ કેન્ડલ બર્નિંગ એટ બોથ ધી એન્ડ્સ. કલાકારનું જીવન છે ને બે છેડે હળગતી મીણબત્તી જેવું. નો વન કેન સ્ટોપ ઇટ, વન કેન સી ઓનલી હાઉ નાઇસલી ડઝ ઇટ બર્ન. કોઈ એને રોકી ન કહો, બધા જોઈએ કે વાહ બહુ સારી પ્રજ્વલે. કારણ કે આપ હી રંગાએ બિના ઓર ન લાગે રંગ, પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ. એટલે શું કામ કલાકારો રજૂ કરે? ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. સત્ય એટલે જે છે તે જોવું. લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. પ્રેમ એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગરનું સમર્પણ, જેમાં આપવાની જ વાત હોય. કલાકારો આનંદ માણીએ કે જીવનનો, કારણ કે એ ક્ષેત્રને જીવન અર્પણ કરે છે, આપે છે જો. અને એ જે સર્જન કરે એ સમાજને આપે છે. એટલે એક સંગીતકાર આનંદ માણી શકશે, ચિત્રકાર માણી શકશે, શિલ્પી માણી શકશે, કારણ કે એ આપે છે અને આપવાનો આનંદ છે. જીવનની શ્રેષ્ઠ અનુભૂતિ કોઈ પણ હોય ને તો એ આપવામાં છે. અને પ્રેમનો અર્થ જ એ થાય કે એનું સમર્પણ છે જીવનનું. એટલે તો કબીર સાહેબે કીધું કે એ તો પ્રેમ કા કરે કાલા કા કર નહીં, શીશ કાટ ભૂઈ ધરે ફીર પૈઠે માહી. પ્રેમન બાડી ઉપજે પ્રેમના આટ બિકાય, રાજા પ્રજા જઈ રૂચે શીશ લઈ લે જાય. જો માથું આપવાની વાત જ છે, જીવન સમર્પણ કરવાનું. ઇટ ઇઝ બેટર ટુ હેવ લવ્ડ એન્ડ લોસ દેન નેવર ટુ હેવ લવ્ડ એટ ઓલ. ટેનિસનની વાત છે. શેક્સપિયર, ધ કોર્સ ઓફ ટ્રુ લવ નેવર ડીડ રન સ્મૂથ. પ્રેમનો પંથ છે એ કંટક પણ છે એમ નથી પાછું, પણ સમર્પણ એ એનો મુખ્ય ઉદ્દેશ છે. અહીંયા એક સમારંભ રાખવાનો છે, સન્માન સમારંભ. અને મને જણાવવામાં આવ્યું છે કલાક પછી એક વિરામ, સન્માન સમારંભ પતી જાય પછી હું સમાપન કરી દઈશ. એકવાર તાળીઓથી સાહેબને વધાવીએ. માત્ર 7-8 મિનિટનો એક કાર્યક્રમ છે વચ્ચે, મધ્યાંતર જેવું. પ્રીતિબેન શાહને વિનંતી કરીશ, વિશ્વકોશની અમારી અનેક પ્રવૃત્તિમાં અમને જે મિત્રોનો સરસ સહયોગ મળી રહ્યો છે એમનું આજે બહુમાન આપ સૌની ઉપસ્થિતિમાં કરવું છે. શાહબુદ્દીનભાઈ અને આપ સૌ, એટલે પ્રીતિબેનને વિનંતી કરીશ, પ્રીતિબેન એ અભિવાદન સમારોહનું સંચાલન કરશે. પ્રીતિબેન શાહ. પ્રકાશભાઈ, અનિલભાઈ અને મનુભાઈને સ્ટેજ પર પધારવા વિનંતી છે. અનિલભાઈ રેલિયા, પ્રકાશભાઈ, આદરણીય શાહબુદ્દીનભાઈ, કુંવરપાળભાઈ અને આપ સૌ શાહબુદ્દીનભાઈના ચાહકો. આપણે વાત થઈ એમ આ વિશ્વકોશની શરૂઆત 1985થી થઈ અને અનેક લોકોનો અમને સહયોગ મળ્યો. સંતોના આશીર્વાદ મળ્યા, મહાજન પરંપરાની અમને સહાય મળી, શ્રેણિકભાઈએ અમને ખૂબ સહાય કરી અને એ ઉપરાંત લોકોનો ખૂબ પ્રેમ મળ્યો. સામાન્ય માનવી જે એક જ વાત કરું તો જુનાગઢનો એક લાઇબ્રેરિયન
કાંતિલાલ ઠાકર, એને હંમેશા એમ થતું હતું કે મારી ભાષામાં વિશ્વકોશ નથી, ક્યારેય અમે મળ્યા નથી અને કોઈ વાતચીત થઈ નથી, પણ એણે જ્યારે આ વિશ્વકોશ જોયો ત્યારે એને એમ થયું કે મારે આ સંસ્થાને સહાય કરવી છે. અહીંયા આવતા પ્રેક્ષક ગણોમાંથી પણ એમ થાય કે મારું વૃદ્ધત્વ જેના કારણે આનંદમય ગયું છે, એવા લોકોએ એના વિલમાં લખ્યું છે કે વિશ્વકોશને આટલી દાન આપવું. તો આવા અનેક લોકોથી, એટલે કે પ્રજાના પ્રેમથી આ સંસ્થા આખી ઊભી થઈ છે. આજે આપ સૌ આવ્યા છો એ પણ અમારા પ્રત્યેનો એક પ્રેમ, શાહબુદ્દીનભાઈ પ્રત્યેનો પ્રેમ, એના દ્વારા, એના માટે તમે આવ્યા છો. આજે એવી કેટલીક વ્યક્તિઓ કે જે આજે અમને સહાયભૂત થઈ રહી છે. એટલે કેટલાક સંસ્થાના કેટલાક લોકો નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. એમાં સૌ પ્રથમ હું ફાલ્ગુનભાઈને સ્ટેજ પર આવવા વિનંતી કરું છું. આ બિલ્ડિંગ આપણે જે જોઈ રહ્યા છીએ, 2005માં અમે આ બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો અને ત્યારથી આજ સુધી ફાલ્ગુનભાઈએ અમને આ બિલ્ડિંગ બનાવીને આપી નથી દીધું, એના હૈયામાં જાળવ્યું છે. અને એટલે નાનામાં નાની વાત હોય, એ અમેરિકામાં હોય કે અમદાવાદમાં હોય, અમે એમને ફોન કરીએ એટલે એ તરત જ અમને, અમેરિકામાં હોય તો ફોનથી માર્ગદર્શન આપે. એટલે આ બિલ્ડિંગના એ રચયિતા છે, એ પછી સતત ચિંતા કરે, સ્વજન તરીકે પ્રારંભકાળથી જ અમને માર્ગદર્શન આપ્યું છે. જુદી જુદી સંસ્થાઓમાં અનેક સેવા કાર્યો કરે છે. ગામડાઓમાં, સ્કૂલોમાં શૌચાલયો બંધાવે છે. અહીંયાની મ્યુનિસિપલ કોર્પોરેશનનું પણ રિનોવેશન તે સેવાભાવથી કરે છે. એવા ફાલ્ગુનભાઈને સ્મૃતિચિહ્ન અર્પણ કરવા માટે હું વિનંતી કરું છું. અરવિંદભાઈ જશને સ્ટેજ પર આવવા વિનંતી કરું છું. સંસ્થાના પ્રારંભ કાળથી જ જેમનો અમને સતત સહયોગ મળ્યો છે. આ બિલ્ડિંગમાં બીજું પણ કોઈ પણ કામ હોય, આ હોલની રચના, એનું એર કન્ડિશન, એની સમજ, એ બધું, અને ધીરુભાઈને પણ કોઈ પણ કામ હોય એટલે અરવિંદભાઈને ફોન કરે. આજે એમણે એમના ક્ષેત્રમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, બધું સોંપી દીધું છે, પણ હમણાં થોડા દિવસ પહેલાં અમે ફોન કર્યો તો એણે કહ્યું કે ના, વિશ્વકોશ માટે હું આવીશ. એવા અરવિંદભાઈનું સન્માન કરવા માટે વિનંતી કરું છું. મેહુલભાઈ શાહને સ્ટેજ પર આવવા વિનંતી. એલિસબ્રિજ વિસ્તારના એક અગ્રણી કાર્યકર, અમારા કાર્યમાં સદા ઉપયોગી. કોર્પોરેશનની કોઈ પણ બાબત હોય, અમારા મનમાં કોઈ મૂંઝવણ હોય તો એમાં સતત માર્ગદર્શન અમને મેહુલભાઈ શાહનું મળ્યું છે. નાગેન્દ્રભાઈ પુરોહિતને સ્ટેજ પર આવવા વિનંતી. આ બિલ્ડિંગ જેટલું રળિયામણું લાગે છે તમને, એટલું જ અમને એક મૂંઝવણ હતી કે અમારું ગાર્ડનિંગ બહુ સરસ થાય તો સારું. આમ લોકો આવે ને પગ મૂકે તો એમ કે ના, આ બહુ સરસ રીતે થયું છે. તો અમને નાગેન્દ્રભાઈનો સહયોગ મળ્યો. એ લેન્ડસ્કેપિંગ અને ગાર્ડનિંગના ખૂબ નિષ્ણાત છે. સેપ્ટમાં, ગુજરાત યુનિવર્સિટીમાં, નિરમા જેવી સંસ્થાઓમાં આ વિષય શીખવે છે. એટલે અમને એનો આનંદ થાય છે. સમીરભાઈ શાહને સ્ટેજ પર આવવા વિનંતી. સમીરભાઈ અને નાગેન્દ્રભાઈ આમ તો સાથે કામ કરે છે, પણ સમીરભાઈ બીટેક કન્સ્ટ્રક્શન ટેકનોલોજી સેપ્ટમાંથી એમણે કર્યું છે. અનેક સંસ્થાઓમાં તેઓ સહયોગ આપી રહ્યા છે અને માત્ર એમના કામ માટે નહીં, આધ્યાત્મિક સંસ્થાઓમાં પણ એમનો ઘણો સહયોગ છે. એ લોકો ગ્રીન ડોમેનમાં સાથે કામ કરે છે. ઘણા બધા એન્વાયરમેન્ટ પ્રોજેક્ટ કર્યા છે. ઉમિયા ગામમાં 75,000 વૃક્ષો વાવી ચૂક્યા છે અને બીજા 75,000 વૃક્ષો વાવવાનું કામ ચાલુ છે. તો આ રીતે નાગેન્દ્રભાઈ અને સમીરભાઈ એ લેન્ડસ્કેપિંગ અને ગાર્ડનિંગનું કામ કરે. ટૂંકમાં હું કહું તો આ પાંચેય વ્યક્તિઓ આજે અમારી કોઈ પણ મૂંઝવણ હોય અને અમે ફોન કરીએ તો એ અમને સતત સહયોગ આપી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ. ભીંજવામાં નડતર જેવું લાગે છે, શરીર સુદ્ધા બખ્તર જેવું લાગે છે. મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
ઉઘડી જઈએ અવસર જેવું લાગે છે. સરસ અવસર આપણા આંગણે, વિશ્વકોશના આંગણે આજે ઉજવાઈ રહ્યો છે. પુનઃ શાહબુદ્દીન સાહેબના ચરણોમાં વિનંતી કે સાહેબ આપણને હજુ અડધો કલાક આ જ રીતે ભીંજવે. શ્રી શાહબુદ્દીન રાઠોડ. બે શોખ જીવનમાં મેં રાખ્યા છે. એક તો જેણે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખીને હાસ્ય સર્જવું, અને બીજું વગર પૈસે જોવાય એટલા દેશ જોવા. એટલે 18 વિદેશ પ્રવાસ કરી આવ્યો છું અને ઘણા દેશોમાં મેં કાર્યક્રમમાં આપ્યા છે. આમ મિડલ ઇસ્ટમાં મસ્કત, દુબઈ, અબુધાબી, શારજા, જિદ્દા, મક્કા, મદીના, બહેરીન ને કુવૈત. એમાં દુબઈ 7 વાર જવાનું થયું. યોગેશ મહેતા સાહેબ છે પેટ્રોકેમના માલિક, અને 20મી ઓક્ટોબરે મારો જગદીશનો કાર્યક્રમ છે દુબઈમાં. એ 8મી વાર છે. મુંબઈ સમાચારને 202 વર્ષ પૂરા થયા ને એનું ફંક્શન દુબઈમાં રાખ્યું. આનંદજીભાઈ 94 વર્ષે કીધું આવીએ કે મને શું વાંધો, 86 વર્ષ જવા. એટલે ત્યાં સન્માન હતું બધાનું. લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ત્યાં મળ્યો કોકિલાબેન અંબાણીના વરદ હસ્તે. અને આમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, બહામાસ, કેનેડા, સિંગાપોર એવી રીતે. પેલું 1980ના નવેમ્બરમાં બેલ્જિયમના એન્ટવર્પનું આમંત્રણ મળ્યું. હીરાના ઉદ્યોગમાં સંકળાયેલો ધનાઢ્ય ગુજરાતી સમાજ અને મફત કાકા પાયોનિયર મફતલાલ મહેતા, એન્ટવર્પ ગુજરાતી સમાજનું આમંત્રણ મળ્યું. હું તો ખુશ થઈ ગયો. ગામમાં જેટલા ઓળખતા હતા એને મેં સમાચાર આપ્યા, નહોતા ઓળખતા એને ઓળખાણ કાઢીને આપ્યા. અને ડાયાભાઈની અમારી અહીંયા કાપડની દુકાન, એને જઈને કીધું કે એન્ટવર્પનું મને આમંત્રણ મળ્યું છે, દેશનું ગૌરવ તમારા હાથમાં. મને કે જે કામ હોય એ કયો. મેં કે સૂટનું કાપડ ઉધાર આપો, કારણ કે પારકા પ્રદેશમાં જવું તો મા પાસે રહેવું પડે. કાનજીભાઈ દરજીને શિવડાવવા દઈ દીધો. હાયરે પાછો એક નાઇટ શૂટ શિવડાવ્યો. અમારે અહીંયા ગામડામાં નાઇટ શૂટ એટલે લીંટાવાળો લેંગો હોય અને એની લુગડાનું માથે બુસ્કોટ હોય. આમ લીંટો મળી જવો છે. એટલે એવી મેં તૈયારી કરી, પણ કોઈ દી પરદેશ નહોતા ગયા એને ઠંડીની વાતો કરીને એવા ભડકાવ્યા. નવેમ્બર મહિનો મરી જાય છે ટાઢમાં. બોલી કરી કે મુંબઈથી ગરમ પહેરીને બેઠા. પેન્ટ ને શર્ટ ને સ્વેટર ને કોટ અને માથે વાંજરા ટોપી પહેરી, અહીંથી ટાઢનો ગરી જાય. અને પગના મોજા તો હતા પણ હાથના 600 રૂપિયાના પોપટિયા રંગના ત્રણે મેળા મળે આ બધું એવા પહેર્યા. વિમાનમાં દાખલ તો થયા પણ એવા ભૂંડા લાગ્યા. કોઈ માણસ એમ નહીં આવેલા હો, બધા આવી રીતે આવેલા. અમારી હામું મીંડ્યા જોવાનું. મને એમ થયું ગોલ કરી ભાઈ મોટી. નાટકમાં વિદૂષકનો ખેલ આવે ને, જગ્યા ગોતીને બેઠા તો ખરા ને, કઢાઈ એટલું કાઢ્યું, મોજા બોજા ટોપા કાઢીને નાખ્યું એટલે. અને ગાંઠવાળી કે કોઈ પણ જાતની મૂર્ખાઈ ન કરવી અને પ્રવાસ પૂરો કરવો. રાજકોટના કિરીટ વ્યાસ મારો કલાકાર, ડાયોભાઈ એનો તબલા આર્ટિસ્ટ, અને અમે દુબઈ ગયા. તો ડાયોભાઈ પહેલી જ વાર વિમાનમાં બેઠા. એમાં અમે બેઠા તો સૂચનાઓ મંડી આવવા. લેડીઝ એન્ડ જેન્ટલમેન, યોર અટેન્શન પ્લીઝ, પ્લીઝ ફાસન યોર સીટ બેલ્ટ. ડાયોભાઈ મને કહે શું કહે છે? મેં કીધું પટ્ટા બાંધી લ્યો એમ કહે છે. એમાં એ એટલો બધો ગંભીર થઈ ગયો. અરે મેં કીધું પટ્ટા બાંધવાનું કહે છે, પણ કે મેં લેંઘો પહેર્યો છે. એટલે આ વિમાનના પટ્ટાનું કહ્યું. તો મારે એવો ગોટાળો થયો. ફાસન યોર સીટ બેલ્ટ, મારે એક છેડો આનિકોરનો આવ્યો, એક યુરોપિયન બાપા બેઠા તેનો ઓનિકોરનો છેડો હાથમાં આવી ગયો.
મેં આમ કર્યું તો પડ્યા મારી ઉપર એવા ખીજાણા. સોરી કરીને માન એને ઠેકાણે પડ્યો. મેં કહ્યું હવે તો કોઈ મૂર્ખાઈ કરવી જ નથી. પણ એક જોયું કે વિમાનમાં ભાઈઓ બધા બહુ સારા ભાઈઓ, આપણું હાથ પેટીનો હગવો એમ હસીને વાત કરે, ઘડી ચોકલેટ લઈ આવે ને, પીપર મીઠો લઈ આવે ને, ઠંડા પીણા પાઈ જાય ને, નાસ્તા લઈ આવે ને. અમને એમ કે ક્યાં હાથ પાછા ઠેલવા, જે આવે એ મંડી પડેલા ખાવા. એમાં વળી એક એરોસ્ટેસ મને કે ડુ યુ વોન્ટ ટુ હિયર ધ મ્યુઝિક? એટલે હું એમ સમજો કે આમ વગાડશે ક્યાંક તો સાંભળશું એમ, આટલો બધો આગ્રહ કરે છે. મેં વળી યસ કરીને હા પાડી. એટલે એને સાંભળવાનું સાધન આપ્યું, ડૉક્ટરનું સ્ટેથોસ્કોપ હોય ને એવું નાનકડું. એમાં હું કંઈ સમજ્યો નહીં એટલે એની મેં ના પાડી. એ મ્યુઝિક સાંભળવાનું કે એની હું હા પાડું, એ સાધન આપે એની હું ના પાડું. એટલે એ દાંત કાઢે, બીજા પેસેન્જરે દાંત કાઢે. મને એમ થયું કે ક્યાંક ગોટાળો થાય છે એમ. પછી ખબર પડી ઓલા બીજાને આમ લગાડી બાટામાં ઓલું રાખીને આમ ફેરવે ને ચક્કર સાંભળાતું મ્યુઝિક. પછી મેં કર્યું એવું. બીથોવન, સેબાસ્ટિયન બાકના મ્યુઝિક હોય પણ આપણને સમજણ પડવી જોઈએ ને. એ હું મફત સમજ્યો તો એના બદલે એના પૈસા દેવા પડ્યા, એમાં જીવ બળ્યો. મને કે જવા દીધું, આ ખાતર માસે દીવો. વળી અમે તો આમ બરાબર ગોઠવાડા ને રાતના 8 કાંચનજંઘા વિમાન હતું એર ઇન્ડિયાનું, અને રનવે માસે પહેલું આમ સ્ટાર્ટ થયું, પછી ટેક ઓફ, અને પછી એવી સ્ટેડી ફ્લાઇટ હતી, એક ધારું ઉડે જતું. એક કરશન કાકા મારી પડખે બેઠેલા, દીશી ધોતિયું ને જબ્બો ને થેલો, એને દીકરાએ કંઈક ટિકિટ મોકલેલી એમમાં. એણે 1 કલાક પછી 3:30 મને હલબલાવ્યો. મને કાંઈ હેંડે છે કે ઊભું છે? અરે હેંડે છે કીધું. તો મને કે આમ કેમ નથી થતું? મેં આમ કરીને શું કરવું છે? આમ થાય સારું નહીં, આ હેંડે એ બરાબર. મેં પાછું ડાપણ કર્યું, કીધું આ તો કલાકના 1000 કિલોમીટરની સ્પીડે હેંડે. એ બાપાને ઘણી સ્પીડ લાગી હો, એને પરસ્યો મીંડ્યો વળવો. મને કે અંદર જઈને જરા કોને ચીરિયલ આવે, આપણે ક્યાં ઉતાવળ છે. પછી એને ટાઈટ ચડી. એને એરોસ્ટેસને કીધું આને બ્લેન્કેટ લાવી દો. બ્લેન્કેટ લાવી દીધું તો બાપા ઉઠીને બેઠા ને મજા આવી ગઈ ને. થોડીક વાર રહીને મને કે સવારમાં એ લોકો પાછું તો નહીં લઈ લે ને, અત્યારે તો રાખો કીધું. અને પછી અમારી ફ્લાઇટ શરૂ થઈ હતી મુંબઈથી એથેન્સ, એથેન્સથી જીનીવા, જીનીવાથી જ્યુરિચ, જ્યુરિચથી ફ્રેન્કફર્ટ, ફ્રેન્કફર્ટથી બ્રસેલ્સ, અને બ્રસેલ્સથી મોટર રસ્તે અમને એન્ટવર્પ લઈ ગયો. યુરોક્રેસ હોટલમાં ઉતારો આપ્યો. તો આ હીરાના વેપારીઓ હતા. 5 સ્ટાર હોટલે મેં તો પહેલી વાર જ જોયો. મારા રૂમમાં દાખલ થયો તો 2 બેડ, કલર ટીવી, મોટું ઓરડા જેવું ટોયલેટ એનું. મને એમ થયું વાંચવાનો રૂમ છે. છાપા મેગેઝિન એવું પડ્યું હતું. ચિંતન કરવું એ આવતા રહેતા છે કે આને. હવે અમારે થાનમાં 300 પોટરીઓ છે, બનાવે આ બધું. એટલે એકલા રહેવાનું. લોનલીનેસ ને અલોનનેસ એમ 2 શબ્દો છે અંગ્રેજીમાં. એકાંત જે છે ને, એક એકાંતરી સ્વેચ્છાએ સ્વીકારેલું. જે યોગીઓ સિદ્ધ જે હોય એ સ્વીકારે, હિમાલયમાં જઈને એકાંતમાં રહે, સ્વેચ્છાએ સ્વીકારે. અને ઘણીવાર આવી પડેલું એકાંત. તમારે ફરજિયાત એકલા રહેવું પડે. અને માણા એકલો રહી ન કે એનું કારણ શું ખબર છે? જાતનો સંગ કરવો પડે. તમે મલક આખાનો સંગ કરી શકો, જાતનો ન કરી શકો. બીજા આપણા માટે ગમે એ ધારે, આપણને ખબર છે આપણે કેમ છીએ.
એટલે કબીર સાહેબે કીધું છે કે બુરા દેખન મેં ગયો બુરા ન મિલિયા કોઈ, જો દેખું દિલ ખોજ કે મુझसे બુરા ન કોઈ. એટલે જાતનો સંગ માણસ નથી કરી શકતું. અનોપ જાલોટાના પાછા કલાકારોમાં હું હતો, અનોપ જાલોટા હતા, મનુભાઈ ગઢવી હતા, ભારતીબેન કુંચાલા અને સૈયદભાઈ એનું તબલા આર્ટિસ્ટ, એટલા જણા હતા. એ સૈયદભાઈનો રૂમ કેન્સલ કરાવીને મારા રૂમમાં લઈ આવ્યો. અહીં હોઈ રહી જાય પણ મને એમ થાય કોક છે. એને નાઇટ સૂટ સીવડાવેલો, અમે દીનો પહેરી રાખતા એમને. સવારના પોરમાં એક યુરોપિયન આવ્યો. હેલો સર, ગુડ મોર્નિંગ. મેં કીધું ગુડ મોર્નિંગ. વોડ યુ લાઈક ટુ હેવ ટી ઓર કોફી? એવું એને પૂછ્યું. ચા પીશો કે કોફી? હવે તે દી અમને એમ કે હારા માણા બધા કોફી પીવે, નબળા હોય ચા પીવે. અહીંયા કોફી પીતા નથી ક્યારે. અમારે સૌરાષ્ટ્રમાં 4 મહેમાન આવે ને તો ગરદણી પૂછે કે ચા પીશો કે કોફી? 3 જણા કહે કે અમે તો ચા પીશું. એકાદું વળી ઠરડીને હું કોફી પીવું, દૂધ બધું એ તાણી જાય. પછી વાંયલાની ચા ફરે રકાબી. અમને એમ કે આપણો માભો રહે ને જરાક, એટલે કોફીનો ઓર્ડર આપ્યો. એ વયો ગયો ને વાંય બીજો આવ્યો, 100 ફૂટ ઊંચો ને બ્લ્યુ સૂટ પહેરેલો, મોસમના ટમેટા જેવા ગાલને કડાક કડાક કરતો આવ્યો ને. અમે 2 જણા ઊભા થઈ ગયા. અમને એમ થયું માલિક આવ્યો આંટો મારવા. એણે ટ્રે મૂકી ત્યાં ખબર પડી કે આ વેઇટર છે કીધું. નકામાં આપણે ભડકી ગયા. પણ ઓલી 190 વર્ષની ગુલામી માથે ગઈ છે ને. 1757 થી 1857 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાજ કર્યું, વેપારી પેઢી. અને 90 વર્ષ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે રાજ કર્યું. હવે 1858 થી 1948. અને તમને જાણીને નવી લાગશે, ઈસ્ટ ઇન્ડિયા કંપની આજે અસ્તિત્વમાં, આજે છે. અને પાલનપુરના સંદીપ મહેતા નામના જૈન યુવકે ખરીદી લીધી. એટલે આજે એનું સંચાલન એક જૈનના હાથમાં છે, પાલનપુરના. 42 નો હમણાં અમારો 2001માં પ્રોગ્રામ હતો. 2001 ડિસેમ્બર, 2 જાન્યુઆરી. હું 4 વાર ઇંગ્લેન્ડ ગયો છું. આપણું ગુજરાત રાજ છે ને એનાથી થોડોક જ મોટો, આંધ્રપ્રદેશથી નાનો જ પાછો. આપણો આંધ્રપ્રદેશ સ્ટેટ છે એનાથી નાનો. બ્રિટન નામની જાતિ અહીંયા વસતી, એના ઉપરથી બ્રિટન નામ પડ્યું. અને એંગ્લો સેક્શન લોકો રહેતા, એ લોકો એંગલલેન્ડ કહેતા, એના ઉપરથી ઇંગ્લેન્ડ. આની કોર બ્રિટન, આની કોર વેલ્સ, ઉપર સ્કોટલેન્ડ, ત્રણેયને ભેગા કરીને ગ્રેટ બ્રિટન બનાવ્યું. આયર્લેન્ડનો ઉત્તર ભાગ એમાં ભેળવ્યો ત્યારે યુનાઇટેડ કિંગડમ થયું. તે દી આ 5 કરોડ હતા ને આપણે 36 કરોડ હતા. મને એમ થાય કે આ 5 કરોડ 36 કરોડમાં તો રાજ કેમ કરીએ ગયા. પણ રોબર્ટ ક્લાઇવ ડાયરી લખતો. એણે એક નોંધ કરી કે આ દેશના લોકો રહ્યા ને પગાર આપે એને વફાદાર છે, રાષ્ટ્રને નહીં. પોલીસનો 20 રૂપિયા પગાર, પણ લાઠીચાર્જ એ કરે. સત્યાગ્રહીઓ માથે લાઠીચાર્જ એ કરે. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને બરફની પાટીઓ માથે ક્રાંતિકારીઓને આવડા હુડાવે અને ફાંસીએ એ દે. ક્યાં ઇંગ્લેન્ડથી આવતા. જનરલ ડાયરે તો હુકમ કર્યો હતો, ગોરખા રેજિમેન્ટે જલિયાનવાલા બાગમાં ફાયરિંગ કર્યું હતું. એટલે આ બધી વાતોનો સાર એટલો જ છે કે દિલ કે ફફોલે જલ ઉઠે સીને કે દાગ સે, ये घर ही सारा जल गया घर के चिराग से. સિરાજ ક્લાઇવે બીજી નોંધ કરી કે આ દેશના લોકોને એની એક કિંમત હોય, એ ચૂકવો એટલે તમારું કામ કરતા થઈ જાય. બંગાળના નવાબ વીર જાફરને સિરાજુદ્દૌલાનો હગો મામો મીર જાફર, એને 2,36,000 પાઉન્ડની લાંચ આપી. 60,000નું લશ્કર લઈને સિરાજ એવું લડવાના, આ 6,000નો લશ્કર લઈને. બધાય કરપ્ટેડ, બધા દેશદ્રોહી, ગદ્દારો. કે આની પર પડી ગયા બધું. ક્લાઇવે પાછી નોંધ કરી કે એક કાંકરો માર્યો તો મરી જાય એટલા જ અંગ્રેજ હતા. ખૂબીની વાત એ આ દેશે શરણાગતિ સ્વીકારી.
તો ગાંધીજી કહેતા હોય કે અંગ્રેજોએ દેશ જીત્યો નથી, આપણે એમને સુપ્રત કર્યો. અને પછી તો ઈસ્ટ ઇન્ડિયા કંપની જે રાજ જીતે ને એનો ખર્ચ પાસે દેશી રજવાડા પાસે વસૂલ. પણ આ બધી 190 વર્ષની ગુલામી ગઈ તો આપણને હજી ભ્રમ છે કે આવડા સાહેબ જ હોય. એ વેઇટર હોય તો અહીંયા જઈને ખબર પડે. પણ એને અમારી બહુ અસર થઈ. ઇન્ડિયાના લોકો કેટલા વિવેકી, વેઇટરને ઊભા થઈને સન્માન આપે. એટલે એ તો ગળગળો થઈ ગયો, થેન્ક્સ અ લોટ કરતો ગયો પાછા પડે. અને અમારે કોફીનું ટમ્બલર હાથમાં આવ્યું, 2 જણા એક ઘૂંટડો પીધો ને ત્યાં પાછા ઊભા થઈ ગયા. અમે કેવી કડવી પણ. મને એમ થયું લીમડાની અંતરસાલ વાટીને લાવ્યા, કડું કડિયાતું પાવા આવ્યા. આ કોફી પીવે એના કરતાં ક્વિનાઇનનો ડોઝ માણસ ન પીવે. પણ 80ના નવેમ્બરમાં એટલી બુદ્ધિ નહોતી કે વોશ મશીનમાં હળ દઈને ઠલવી હતી. હાલો, અને પાછો બોલાવી વેઇટરને, વી વોન્ટ ટુ ચેન્જ અવર ઓર્ડર, પ્લીઝ બ્રિંગ ધ ટી ફોર અસ. આટલી બુદ્ધિ નહોતી. અત્યારે છે એવો કોઈ દાવો નથી. પણ એટલું એવું બન્યું જીવનમાં, મૂર્ખાઈનો ખ્યાલ મીડ્યો છે આવો. ને માણસને પોતાની મૂર્ખાઈનો ખ્યાલ આવે ને તેની બુદ્ધિની શરૂઆત થાય. એટલે ટુ નો ધ ઇગ્નોરન્સ ઇઝ એન ઇન્ટેલિજન્સ. અજ્ઞાનની ઓળખ રહી ને એનું નામ જ જ્ઞાન. એટલે અમને પાછું એમાંય છે, મોંઘા પાનની કોફી કંઈ ઢોળી ન ખાય. લૂઈ ફિશર નામનો એક અમેરિકન પત્રકાર મહાત્મા ગાંધીજીનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યો. એની ભલામણ જવાહરલાલ નહેરુએ કરી દીધું. અહીં સાબરમતી આશ્રમમાં રોકાણું. ગાંધીજી લીમડાની ચટણી વટાવીને, લીમડાના પાનની ચટણી વટાવી આશ્રમવાસીઓને પીરસતા. અને એ લોકો ખોરાક કરે ખાતા. લૂઈ ફેશનની થાળીમાં આવી, એને ખબર નહીં શું વાનગી છે, આમ જરાક ચાખી. એને એમ થયું કે આવું કડવું, આ લોકો ખાય છે એમ તો નહીં જ ખાઈ શકાય. પણ અવિવેક ન થાય એ આટલું કડવો ઘૂંટડો ઉતારી ગયો. બધી ચટણી એ કરે ખાઈ ગયું. એમાં ગાંધીજીનું ધ્યાન ગયું કે હું નહોતો કહેતો આને ભાવશે. કોક આવીને પીરસી ગયું પાછી. એટલે અમને એમ થયું કે આવી મોંઘા પાનની કોફી ઢોળી ન ખાય, દર્દી દવા પીવે ને એમ ધીરે ધીરે અમે પીવાની શરૂઆત કરી. ઉમદા ભાવના હૈયામાં રાખી હતી. નથી રે પીધા મેં અજાણી મેવાડના રાણા, આ ઝેર તો પીધા જાણી જાણી. એમ ધીરે 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 કરીને આખું ટમ્બલર પી ગયા. પછી અમે ટ્રેમાં ખાખા ખોળા કર્યા તો દૂધ હતું ને ખાંડે હતી. મને એમ થયું બડી દેર કી તો ને સનમ હાથે હાથે, જહર પી ગયે હમ દવા હાથે હાથે. પછી તો ખાંડનો ફાંકડો માર્યો, દૂધ હતું એટલું પી ગયા. થોડીક વાર હલ્યા આમ કે બહાર ભલે નોખું લીધો પણ અંદર કોફી થઈ જાય ગઈ. અને બીજે દી અમે ઓર્ડર કેન્સલ નહોતો કર્યો તો પાછી કોફી આવી. પણ ખટકો રાખીને દૂધ હતું એટલું નાખી દીધું, ખાંડ નાખી દીધી, 2-3 ડબલ્યુ બીજી ઊંધી વાળી. પછી ખબર પડી કે એકમાં મધ હતું, એકમાં માખણ હતું. તો અમને એમ કે કાંઈ નકામું ન જવા દે, બધું અડવાડીને પી ગયા. આવડા 2 ટમ્બલર કોફીના પીધા. બીજું તો કાંઈ ન થયું, પણ કબજિયાત જે થઈ, દેહ ઠામુકો ધર્મ ભૂલી ગયો, ઈચ્છાઓ બધી નોર્મલ થઈ ગઈ. પહેલેથી તો ન ગણકાર્યું. મેં કીધું આમ ફોરેન જાય અને થતું છે આવું. પણ પછી ચિંતા મંડી થવા, કારણ કે રોજ આશા ભરે ટોયલેટમાં દાખલ થઈ, ઓશિયાળા મોઢે બહાર નીકળી જાય.
પાંજરાપોળમાં ઢોર પૂરી હોય ને એ ઝાંપે આવતો રહે, બહાર ન નીકળે. તો રોજ અમારે તો હોશિયારાબાદ બહાર નીકળી જાય, તુલસીદાસજીની સાખી મીડિયા યાદ કરે. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્યહીન નર પાવત નાહી. પછી મને થયું કે આપણે ક્યાં કંઈ મેળવવું છે? ભાગ્યહીન નર પાવત નાહી, આ મેળવવા માટેની વાત. આ તો છે એનો ત્યાગ કરવો, અને એમાં આટલી બધી કષ્ટી. પણ અમારા ડૉક્ટર મિત્રો ઘણા છે, ડિસેન્ટ્રીના દર્દીને કડક કોફી પીવડાવે, એ ખબર મને. અમારા રામદાસ મહારાજને ઝાડા થઈ ગયા ને ડૉક્ટર રાણા સાહેબ પાસે આવ્યો, મહારાજને તપાસીને ડૉક્ટર સાહેબ કે એન્ટ્રોક્વિનોલ 2 બપોરે 2 રાતે એમ 5 દિવસ સુધી લેજો. મહારાજ કે સાહેબ બીજું કંઈ મારે ધ્યાન રાખવાનું? તો કે હા, 8 દિવસ શંખ વગાડશો નહીં. કારણ કે આમ એ કષ્ટીવાળું, એ કામ કષ્ટીવાળું છે એટલે. અને કોહો અમારે ખેડૂત રહ્યા ને એમને ઉપયોગ ન કરવો તે ભીતે ટીંગાડી, 3-4 મહિના એમને એમ રહે ને એટલે ચામડું કડક થઈ જાય. પાછો એનો ઉપયોગ કરવો હોય ત્યારે એને તેલ ચોપડે, એ મેં જોયેલું. એટલે અમે કોફી તો બંધ જ કરી પહેલી, અને માખણ શરૂ કર્યું. સવાર બપોર સાંજ જેટલો ખવાય એટલો ખાવો. કારણ કે આવું કડક ચામડું જો તેલ ચોપડે કોણું પડતું હોય તો આપણે માખણ ખાઓ, આંતર કૂણા પડે, પાછા કામે ચડે તો ઈચ્છિત પરિણામ લાવે. અને એમ 4 દી પરિગ્રહની પીડા અનુભવીને 5મે દી જે મુક્તિનો આનંદ માણ્યો છે, લાલ ગુમ થઈ ગયા, ટોયલેટથી પથારી સુધી માંડ પહોંચી ગયા. અને લાંબા વર્ણનું લખું, ડાયરી લખવાની મને ટેવ છે. તેથી એક જ શબ્દ લખ્યો, સુખ પ્રસવ. એન્ટવર્પની બજારમાં ખરીદીમાં નીકળી પડ્યા. અમે તો સેફ્ટી રેઝર જીલેટનું લેવું હતું. અને ઘડિયાળો આ જેવી તેવી રહીને અહીં કાઢતા ગયેલા. માણા માતરે સલાહ આપી કે ત્યાંથી લેજો, ફોરેનથી લેજો. એક જણો તો મને કે રાડો જ લેજો, રાડો, ત્યાં જે મફત દેતા હોય એમ. તે અમે એક ઘડિયાળ જોયું, બહુ જ સરસ હતું. મેં કીધું ભાઈ આની શું કિંમત? એણે મને હાથમાં આપ્યું જોવા હતું. રૂપિયામાં કન્વર્ટ કરીને કહ્યો તો એ કેલ્ક્યુલેશનમાંથી કરીને મને કે 1,40,000. મેં કીધું આ બધી ઘડિયાળો નથી જોતી ભાઈ. બોલો કે આ એકની જ કિંમત 1,40,000. મેં કીધું આ દેખાડશે તો સમય નહીં. તો હા. પછી મેં એને સમજાવ્યું કે દેશમાં મકાન વેચી નાખો તો અહીં ખાલી એક ઘડિયાળ આવે. પછી ઘડિયાળમાં જોઈને આપણે વિચારવાનું રહે કે આપણો વખત કેવો છે. તો નથી મળવાની ખુશી સંપત્તિમાં મોજાઓ રડીને કહે છે જગતને, ભીતરમાંય મોતી ભર્યા છે છતાંય સમંદરના ખારા જીવન થઈ ગયા. એટલે એ એન્ટવર્પના સ્ટોરમાં બુદ્ધને ને મહાવીરને ને ભરતુહરીને ગોપીચંદને યાદ કર્યા કે સંપત્તિમાં સુખ હોત તો હમણે આનો ત્યાગ ન કર્યો. અયોધ્યાનો દરબાર અને સમ્રાટ ઋષભદેવ બિરાજમાન સિંહાસન માથે નીલાંજલા નામની નૃત્યાંગના નૃત્ય કરતી. એ નૃત્ય ચરમસીમાએ પહોંચ્યું ને ઢળી પડ્યું. સમ્રાટને વિચારી એવો કે માનવ જીવન આટલું ક્ષણભંગુર છે. તો સત્ય ને અહિંસા ને સહાનુભૂતિ ને પ્રેમ ને કરુણા એ આચરવાના કેદી ઉતરી ગયા સિંહાસન ઉપર. ભરતને સોંપ્યું અયોધ્યાનું રાજ, બાહુબલીને પૂદન પૂર્ણ. અને સમ્રાટ ઋષભદેવ કૈલાસ સીધે. સમ્રાટ ઋષભદેવનો ભગવાન ઋષભદેવમાં આદિનાથમાં પરિવર્તન, જગતમાં જૈન ધર્મની શરૂઆત. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય ભગવાન મહાવીરે ઉમેર્યું એમાં.
આ સિદ્ધાંતો પર પ્રવર્તતો આ પ્રાચીનતમ ધર્મ. એટલે યાદ કર્યા મેં આ બધાને. એક અબજોપતિને ઊંઘ જ નહોતી આવે, ટેરેસમાં આટા માર્યા કરે. એને જોયું તો દોડીમાં એક સૂફી સંત હાથનો આ મૂશીકો કરીને ગસગસાટ હોઈ ગયા. અને એટલી બધી નવાઈ લાગી કે આહા, આમ માણસ હોઈએ કે. એને નીચે ઉતરીને સંતને ઉઠાડ્યા કે ऐसी गहरी नींद आप कैसे सो पाते हैं? तो सूफी संते तो એટલું જ કીધું, आपको खुदा ने वह सोना दिया है तो हमको यह सोना दिया. बात सिर्फ सोने की है. અને સુવાનું સુખ નિર્ધનોને હોય. મુંબઈની ફૂટપાથમાંથી કોઈ સગવડ ન હોય, ઘોંઘાટ, કકડાટ, કોથરા પાથરીને ઘસઘસાટ હોતા હોય. અને બંગલામાં મોટા એર કન્ડિશન હોય, ગમે એ હોય. અમેરિકામાં હું ગયો ને તો એક ઠેકાણે શયનખંડ બહુ સારો હતો ને આપણે વળી લંબચોરસ ગાડલા હોય આપણા, ત્યાં ગોળ હતું અને પાણી લો બદલે પાણી ભરેલું. મને કહું મજા આવશે આમાં. એ પાણી ભરેલા ગાડલામાં મને શું રહ્યું, અડધી રાતે મને વિચાર આવ્યો કે મારે આમાં નહીં પંચર બંચર હોય અને ટાઢું પાણી વહેતું થાય તો આપણે તો બોલી ન કીધું. વ્યવહારમાં કરતે નહીં જોયું, હું તો એ થે હૂતેલું આવું ક્ષેત્ર જે છે એના માથે. તો નથી મળવાની ખુશી સંપત્તિમાં આ મોજાઓ રડીને કહે છે જગતને, ભીતરમાં એ મોતી ભર્યા છે છતાંય સમંદરના ખારા જીવન થઈ ગયા. 88માં, 99માં, 2001માં અને 2006માં એમ 4 વાર હું અમેરિકા ગયો. 2006માં દુનિયાના 80 દેશમાંથી 20,000 ન્યૂ જર્સીમાં ભેગા છે. અને 3 જણાનું સન્માન, હેમંત ચૌહાણનું ભજનમાં, પ્રફુલ્લ દવેનું લોકગીતમાં અને મારું હાસ્ય ક્ષેત્રે. હેમંત ચૌહાણ નહોતા આવી કે અમે બે પહોંચ્યા. અને હું એ પત્ર લઈને જ અમેરિકન એમ્બેસીમાં ગયો. મેડમ અધિકારી હતા, એને મેં અંગ્રેજીમાં સમજાવ્યું કે માય સેલ્ફ ઇઝ હ્યુમરિસ્ટ અને આઈ એમ ગોઈંગ ધેર ટુ મેક ધ પીપલ લાફ. હું હાસ્ય કલાકાર છું, લોકોને હસાવવા જાઉં. કે મેડમ કે મને એક જોક કહી શકશો? મેં કીધું હા. એક જણે મને પૂછ્યું કે માણા મગજ વગર કેટલા વર્ષ જીવી શકે? મેં કીધું મને ખબર નથી તમારી ઉંમર કેટલી. આ એક જોક મેં કીધી પણ મેડમ ખુશ થઈ ગયા. મને એમ થયું આપણને વિઝા મળી ગઈ. પ્રફુલ્લને વાંહે કીધું, મેં કીધું જોક કીધી નક્કી થયું. એટલે પ્રફુલ્લભાઈ કે હું સિંગર છું ને તમે કહો તો મણિયારો ગાઉં. એમ્બેસીવાળા કે ગાઓ. મણિયારો રે હલું હલું થઈ ગયું, એને ગાયું, એને મળી ગયું. એટલે અમે જેવા અને અમને એવોર્ડ ત્યાં મળી ગયો આ રીતે. પણ 99માં ગયા ને ત્યારે 35 શહેરમાં 38 કાર્યક્રમ, 82 દિવસ રોકાવા. સ્વીકારતા તો સ્વીકાર્યો, પણ પછી 7-8 દી માંડ કાઢ્યા. ત્યાં ગયા પછી જે વતનની યાદ આવે છે, આહા, ડાયોસ્પોરા જેને કહે ને, અજંપો. કે એક વાત સમજાણી કે દેશની મહત્તા સમજવી હોય તો પરદેશ જવું, પરિવારની મહત્તા સમજવી હોય તો પરિવારથી વિખૂટા પડવું. અને લોસ એન્જલસમાં પછી મારું તો 6 દિન 5 દિન 4 છેલ્લો કાર્યક્રમ આવો જ. ગુજરાતીઓ ભેગા થયેલા, મેં રજૂઆત કરી. એક વાત કહી દઉં, દુનિયાના જે દેશમાં અમે કાર્યક્રમ આપ્યા છે 25 દેશમાં, ત્યાં ભારતના ગૌરવની વાત કરી. ટીકા અહીંયા આવ્યા પછી ક્યાં નથી થતી. પારકા પ્રદેશમાં બેઠી બહુ ઉખાડવાની શું જરૂર? એટલે દેશના ગૌરવની વાતો કરી. રેલવે દાખલા તરીકે વર્લ્ડમાં પહેલો નંબર આપણો. ટ્રાન્સ સાઇબેરિયન રેલવે રશિયાની વિભાજિત થયો ઘણા દેશમાં. 65,000 કિલોમીટરમાં નેટવર્ક, 14 લાખ કર્મચારીને, 8,000થી વધુ રેલવે, 3 કરોડ માણસ રેલવેમાં ટ્રેનમાં રહે છે. આ વસ્તી એટલે પાંખી લાગે છે. 3 કરોડ તો પરિભ્રમણ કરે છે. પછી ટેક્સટાઇલ તો 10મો નંબર છે આપણો. દુબઈમાં કીધું હારામાં હારું કાપડ બતાવવાનું, એથી હારું
છેલ્લે બતાવી સાહેબ દિગ્જામનું હતું, જામનગરનું. બોલો, આ જીન્સ પહેરે છે ને જોવાની, આ હાથે કરીને ફાડી નાખે ને અહીંથી ફાટલા પહેરે ને એ બને છે ગાંધીધામમાં. બોલો, અહીંયા જઈને ઓલા સિક્કા મારી દેતા, આપણે લઈને પાછા આવી. અને સરાસરી એવું બ્રિટિશ જમાનામાં 21 વર્ષ હતું, 50 વર્ષે તો ડોહા થઈ જતા, ઓટલા મણતા ભાંગવાન, કોકના હાક પણ તોડાવતા બેઠા બેઠા. અત્યારે 75 પહોંચ્યું છે. બોલો, અને તમે એક નોંધ નહીં કરી હોય, 6 ઇંચ હાઇટ વધી ગઈ, 5.5 હતી હોય એવરેજ આખા દેશની. અત્યારે 6 ફૂટના જુવાન તમને જોવા મળશે, છોકરા છોકરી. અને હારામાં હારી વાત, 1999માં 65ના ને 71ના 3 યુદ્ધો ભારત જે જીત્યું ને, એ ઈસવીસન પૂર્વે 320 અત્યાર સુધી નથી જીત્યા. બોલો, સિકંદર હરાવી જાય ને, તૈમૂર હરાવે, નાદિર આવે ને, બાબર આવે ને, મોહમ્મદ ગિઝની આવે, અંગ્રેજો ફ્રેન્ચો, જો પોર્ટુગીઝો, દીવ દમણ ગોવા એનું હતું, ફ્રેન્ચોનું પોંડિચેરી, અને અંગ્રેજોનું 190 વર્ષ. આ બધા લઘુમતીમાં હતા. આ ક્યાં એકેય બહુમતી લઈને આવ્યા? તો આઝાદીને 75 થઈ ગયા પૂરા, પણ આ 3 યુદ્ધો 60,000 સૈનિકો ઊંધી બંદૂક રાખીને શરણાગતિ સ્વીકારી આ દેશની. તો ઇટ્સ અ ગ્લોરિયસ ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. અને પછી આટલી વાત કરીને મેં સમાપન કરી દીધું. પણ એકવાર આ સમાપન કર્યું ને, તે માનનીય મોદી સાહેબ ઓડિયન્સમાં બેઠા હતા, હારે ગવર્નર શ્રી હતા. મેં કીધું 75 વર્ષમાં વિકાસ થયો ને, એવો છેલ્લો 1000 વર્ષમાં નથી થયો. અને આજની સ્થિતિ આપણી કે બ્યુગલ વજ્ર ઉઠા આઝાદી કા, ગગન ગુંજતા નારોं से मिला रही आज हिंद की मिट्टी नज़र सितारों से, कहनी एक बात हमें इस देश के पहरेदारों से, जनता से, नेताओं से, फौजों की लंबी कतारों से, संभल के रहना अपने घर में छिपे हुए गद्दारों से. तो हर कर्म अपना करेंगे, आए वतन तेरे लिए, दिल दिया है जहाँ भी देंगे, आए वतन तेरे लिए. આમ તો મુકેશની આ નદમ છે, અને છેલ્લી 2 પંક્તિ જ બોલું છું, પણ તમે શોખીન કાવ્યના હો તો આખું હું બોલી જાઉં. कहाँ तक जफा उसने वालों से सहते, जवानी जो रहती तो फिर हम न रहते, नशे मन न जलता निशानी तो रहती, हमारा सा क्या कुछ कहते न कहते, कोई लक्ष्य और कोई दीवार समझा, सदियाँ हुई हमको चुप रहते रहते, जमाना बड़े गौर से सुन रहा था, हम ही सो गए दास्तां कहते कहते.